ॐ नारायणः परो व्यक्तात् समव्यक्तसम्भवम् अन्तस्यान्तस्विमे लोकाः तद्वीपा च मेदिनी બીજા અધ્યાયના 21મા શ્લોક બીજા અધ્યાયના 23મા શ્લોક વેદા વિનાશિનમ નિત્યમ એનમજમવ્યયમ કથં સપુરુષઃ પાર્થ સંઘાતયતિ હંતિકમ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयत्यापः न शोषयति मारुतः अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि उत्तम पदार्थનું શોધન કરવાને માટે ઉપયોગ થાય એ પ્રકારના શ્લોકો ભગવાન કહી રહ્યા છે અને આત્માના તત્વનું નિરૂપણ કરી રહ્યા છે. શું શું આત્મા નથી તે કહે છે, એ પૂર્વક આત્મા શું છે એનું વર્ણન કરે છે. અવ્યક્તોયમ અચિંત્યમ અવિકાર્ય ઉચ્યતે. આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકાર્ય છે, અર્થાત સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય પ્રકારના શરીરથી આત્મા જુદો છે કે ભિન્ન છે. ત્રણનો આધાર છે, ત્રણેયથી સ્વતંત્ર છે. તસ્માત એવં એનમ વિદિત્વા, અને માટે આ પ્રકારે આત્માને જાણીને અર્જુન નાનુશોચિત મર્હસી, તો શોક કરવા માટે તો કોઈ રીતે યોગ્ય જ નથી. એવં આત્મનઃ નિર્વિકારત્વેન અશોચ્યતમ ઉક્તમ, અને આમ આત્મા નિર્વિકાર છે માટે શોકને યોગ્ય નથી તે કહેવામાં આવ્યું. ઇદાનીમ વિકારકમ અભ્યુપેત્ય અપી, માની લો કે આત્મા વિકારી છે, હું મરવાવાળો નથી એમ સમજીને શોકનું કારણ છે જ નહીં. માનો કે હું મરનારો છું તો શું એવું માનીને એકવાર તો પણ શોક અદ્વયનો અશોચ્યતમ પ્રતિપાદયથી ભગવાન, તો એકવાર એવું માની પણ લઈએ કે વિકારી છું હું અને મારામાં વિકાર થશે કે મૃત્યુ થશે તો પણ શોકનું કારણ નથી. એ ભગવાન કહે છે આત્માના નિત્યત્વ પ્રાગ્ય સિદ્ધત્વાદ. ઉત્તર શ્લોકોનો પત્નીથી આશંક્ય આત્મા ભાષ્યકાર કહે છે આત્મનઃ અનિત્યત્વમ અભ્યુપગમ્ય મુચ્યતે. આત્મા નિત્ય હોય તો શું તો કરો, પણ માની લો અનિત્ય છે તો શું થશે? 26મા શ્લોકમાં થશે अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो
તું નિત્ય જાતમ એટલે હંમેશા જન્મનારો, નિત્યમ અમૃતમ અને હંમેશા મરનારો મન્ય છે માની લે. માની લો ઘણી વાર કે આત્માને તું હંમેશા જન્મ પામનારો અને મરનારો, અર્થાત હું જન્મ પામું છું અને હું મરું છું એવું તો માની લે. આગળ તો કહ્યું કે હું જન્મતો પણ નથી અને હું મરતો નથી, એટલે મારામાં જન્મ અને મરણને અવકાશ નથી. તો માનવ એવું માની લઈએ કે હું જન્મ પણ પામું છું અને મરું પણ છું. અર્જુન તો પણ તું રડવા નથી યોગ્ય છે જ નહીં, રડવા જ રજા નહીં આપવામાં આવે, એ બધી છૂટ છે પણ તું રડે છે કે ભગવાનને કંઈ સમજ જ નથી પડતી, ઇલેજિટિમેટ. આ વસ્તુ તો કોઈ રીતે તર્ક સંકટ છે જ નહીં. એટલે હવે માણસે હસવું હોય તો એની પાસે કારણ હોવું જોઈએ, તર્ક સંકટથી હોવી, લેજિટિમેટી હોવી જોઈએ, અને રડવું હોય તો પણ કારણ હોવું જોઈએ. રડવાના કારણને આપણે તર્કથી સિદ્ધ કરવું પડે કે અમુક છે માટે હું રડું છું. એવું શું કારણ છે? આ કારણ એ તો કંઈ આ તો કારણ જ ના કહેવાય. પેલું કારણ એ કારણની કોઈ શક્યતા જ નથી, કારણ કે હું તો પણ શું કરું, રડું તો ખરો થાય. છેવટે કશું કારણ ના મળે, કારણ હોય તો મારે રડવું જ રડીશ, પછી થાય તો કર હું રડીશ. આ સિવાય રડવા માટે કોઈ કારણ ના હોઈ શકે. અર્જુન આત્માને તો હંમેશા જન્મ પામનારો અને હંમેશા મરનારો માનતો હોય તો પણ એ મહાબાહો તો મહાબાહો છે, નતું શોચી તું મન નથી. આ પ્રકારે તો રડવાને કે શોક કરવાને યોગ્ય નથી. ભગવતમાં કહે છે નિત્યતા જંગ ભૂતાની ભવંતી ન ભવંતી ચ કાલે અલક્ષ્ય વેગેન સૂક્ષ્મત્વાત્ તન્ન દૃશ્યતે. અલક્ષ્ય છે જેનો વેગ જોઈ શકાતો નથી એવો જે કાળ છે એ કાળના વેગને કારણે દરરોજ છે, એટલે કે હંમેશા જે આ બધા ભૂતો છે એ ઉત્પત્તિ પણ પામે છે અને નાશ પણ પામે છે. આ બધી વાસ્તવિકતાઓ છે અને એમાં પણ કોઈ શોકનું કારણ નથી. ભાષ્ય કહે છે અથચ ઇતિ અભ્યુપગમાર્થઃ એનં પ્રકૃતમાત્માनं નિત્યજાतं લોકપ્રસિદ્ધ્યા પ્રતિ અનેક શરીરોત્પત્તિં જાતો જાતઃ ઇતિ વા મન્યસે તથા પ્રતિતદ્વિનાશં નિત્યં વા મન્યસે મૃતં મૃતો મૃત ઇતિ તથાપિ તથા ભાવિની અપિ આત્મની ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસि જન્મવતો જન્મ નાશવતો નાશશ્ચ ઇતિ એતૌ અવશ્યં ભાવિનૌ ઇતિ. તો અથચેત એટલે કે અથચ છે એ અભ્યુપગમાર્થમ, અથચ એટલે અભ્યુપગમાર્થમ માની લો ઘડી વાર. એટલે આમ તો એવું નથી, છતાં ઘડી વાર એમ પણ માની લઈએ. શું? એનો પ્રકૃતમાં આત્માનમ, આ પ્રકૃત જેનો વિષય ચર્ચા ચાલી રહી છે તે આત્માને માનો કે તમે નિત્ય જાતમ એવું કેવી રીતે માની છે કે લોકો પ્રસિદ્ધ લોકો માને છે કે જન્મ થાય છે, એ લોકો પ્રસિદ્ધ લોકોમાં જે વસ્તુ પ્રસિદ્ધ છે એના આધારે ઘડી પર માની લો કે પ્રતિ અનેક શરીર ઉત્પત્તિ, દરેકે દરેક શરીરની ઉત્પત્તિ થાય છે એની સાથે જાતઃ જાતઃ ઇતિવા અજન્મ્યો 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 એમ દરેકે દરેક શરીરની ઉત્પત્તિની સાથે આત્માને જન્મ્યો જન્મે માની લો એકવાર. યદિ મન્યસે જો તેવું માને તથા પ્રતિતદ્વિનાશમ તથા દરેક શરીરના મરવાની સાથે મૃતમ તેવું મન્ય છે, મર્યો 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 એમ તો આત્મા છે જો માને. તથાપિ તથા ભાવીની આપી આત્માની આત્મા એવો હોય ત્યારે પણ તો મહાબાહો એ મહાબાહો તું શોચિતું ન અર્હસી. પણ બધા શોક કરવાનો ક્યાં આવ્યું? એ બધા લોકો જન્મ જુઓ તો ખરા કેટલા લોકો જન્મે છે અને જુઓ કેટલા મરે છે, એ બસ શોક ક્યાં થયો? કે જન્મ વતઃ જન્મ, જે જન્મ પામનારો છે જન્મ્યો, અને નાશ વતઃ નાશ, જે મરનારો હતો એ મર્યો. ત્યાં થોડો ભાંગી જાય તો કંઈ રડવાનું હોય? જે સ્ટીલનો પ્યાલો તૂટી જાય તો થોડું બધા રડવું પડે, તો ઘોડો ભાંગે તો ના જડવાનું હોય ને, કારણ કે ઘોડો તો ભાંગવા માટે જ છે. માટીનો ઘોડો હોય એ ફૂટવાનો જ છે, તો માટીનો ઘોડો જન્મે એ માટીનો ઘોડો ફૂટે, એમાં વળી પ્રસન્ન થવાનું વાંધો નથી, પ્રસન્નતા રહ્યા જ કરે. બરાબર છે? એટલે હર્ષ અને શોકની વાત કરીએ છીએ, પ્રસન્નતાનું સ્વરૂપ છે તે હંમેશા હાજર રહે.
જે ફૂટવાનું છે ફૂટી ગયું. માનો કે પેલી તિજોરીમાં ધન મૂકે ને, અલંકારો હોય કે ઘરેણા પેલા ધનના ડબ્બાઓ હોય, એ બધું તિજોરી મૂકી બરાબર ખાનાની અંદર ખાનામાં 5 પછી તાળા મૂકી હોય. પછી જતું રહે ત્યારે માણસો શું કરે, પડે તો ખરા જ આવે. કેટલું મોંઘું ધન, કેટલી મહેનતે કમાયેલું અને બધું અંદર મોટું કરાશે ને. કેટલી મહેનતથી આવું ધન ભેગું કર્યું હતું અને બધું ધન કોઈ ચોરી ગયા તો પછી રડ્યું તો ખરા જ ને આપણે. આપણને ખબર હતી ખરી કે નહીં કે ધન જતું રહેશે? હતી કે નહીં ખબર? ધન જતું રહેશે એવી ખબર હતી કે નહીં? નહોતી ખબર? હતી કે નહોતી? ખબર ના હોય અંદર મૂક્યું છે કે આમ ટેબલ પર મૂકવું જ ને. જો ધન જતું રહેશે એવી ખબર ના હોય તો શું કામ આવે તો રસ્તામાં અહીંયાથી બંધ જઈએ ને આપણે દિવસ ત્યાં કોઈ હોલ બંધ જ નથી કરતું. આ તો અંદર નથી મૂકતા કબાટની અંદર, પણ એટલું નહીં આ હોલ બંધ નથી કરતા. કેમ? ખબર છે કે આને લીધે શું કરશે. તો સોના ડબ્બો મૂક્યો હોત તો મૂકીએ જ ના, પણ અમે તો મૂકીએ છે ને, મૂક્યા પછી બંધ કરીએ, મૂકીએ છે ને. સોના ડબ્બો નહીં મૂકવાનો હોય. કેમ? ખબર છે કે જતો રહેશે. બરાબર છે. જે વસ્તુ જવાની ખબર જ છે એ જાય તો રડવાનું કરું. કેમ રડશો? મને ખબર જ જશે તો તારું કેમ મારે? કબાટ મૂક્યા ન એવો કે ખબર જ જવાનું છે પછી કરું તો રડવાનું કરું કંઈ જાય ત્યારે ખબર પડે. હા, અને પંખાની સંભાળ આત્મીયતા. હા, આત્મીયતા તો ઘડામાં છે. મારો ઘડો છે, મારો ઘડો છે. આત્મીયતા મારા ઘણા છે, નથી રહેતો. કારણ કે મોબાઈલ તમે આત્મીયતા, કારણ કે મારા મનમાં સ્વીકાર છે કે ઘડો ફૂટે છે. મારો ઘડો હોય તો મને ખબર જ છે કે ફૂટવાનો જ છે. જ્યારે સોનાનો અલંકાર છે એ મને ખબર છે કે મારી પાસે રહેશે. આ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે એવું કહીશું કે વાસ્તવિકતાનો સ્વીકાર નથી અથવા વાસ્તવિકતાનો સ્વીકાર છે. આની બાબતમાં વાસ્તવિકતાનો સ્વીકાર ઘડો એટલે ફૂટે. અરે ઘડો ફૂટી ગયો, 4 જણા 5 જણા થાય, ઘડો એથી ફૂટી ગયો, કોઈ નવો લાવે નહીં. કેમ? તો ફૂટી ગયો શોખ ચાલે, એટલે ફૂટે તો નવો લાવો. પછી મોટી વસ્તુ છે. ઘડો કેટલી વાર આ ઘડો 2-5 લાવી મૂકી દઈએ. એમાં શું? માટીનો ઘડો લાવવાનો છે, થોડો સોનાનો લાવવાનો છે. માટીનો ઘડો ફૂટે તો નવો નહીં આવ્યો. કારણ કે એના વિશેની વાસ્તવિકતા સમજીએ પણ છીએ અને એ વાસ્તવિકતાને સ્વીકારીએ પણ છીએ. સોના વિશેની વાસ્તવિકતા સમજીએ છીએ ખરા, પરંતુ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે આપણે તૈયાર નથી. બસ તો પછી તમે રડશો તો રડવું જ પડે. વાસ્તવિકતાનો વિરોધ કરનાર માટે બીજી શી આશા રાખી શકાય? પછી થવાનું છે થવાનું જ છે. એટલા માટે તો શોક કોશિકા કીજીએ જો હન હોની હોય. શોક કરો કરાય, ના થવાની વસ્તુ થાય તો શોક કરવો પડે. અનહોની હોતી નથી, હોતી હે તો હોય. જો અનહોની એટલે ન થનારું હતું થઈ ગયું હોય તો શોક કરી. પછી ના થવાનું એ ના જ થાય, જે થવાનું એ જ થયું છે તો પછી રડવાનું ક્યાં રહેવાનું અંદર? એટલે વાસ્તવિકતાઓના જાણવાનું કે જ્ઞાનનો સમજનો સવાલ હોય છે. વાસ્તવિકતાઓ વિશે રડવાનો તો પ્રશ્ન હોતો જ નથી. તો અર્જુન જન્મ હતો, જન્મ જે જન્મ એનું નામ જ જન્મનાર એવું છે. જે જન્મનાર છે જન્મે છે, જે મરનાર છે મરે છે. તેમાં પછી આટલો મોટો વળી રડવાનું શું માણી બેસી ગયો છે એ મરશે મરશે મરશે. મહાભારત આવડું મોટું યુદ્ધ, આટલા બધા લોકો ભેગા થઈ ગયા છે. હજારો ને લાખો કરોડો કેટલા બધા લોકો આખા વિશ્વના જાણે બધા બંને પક્ષના મેજર લોકો ભેગા થઈ ગયા છે. અને એ વખતે અર્જુન બધાનો એક અને એ કહે છે યુદ્ધ નહીં કરું, કારણ કે ભીષ્મને દ્રોણ મરી જશે તો ભીષ્મ દ્રોણના મરવાને લઈને તો આટલો બધો શું લઈને બેસી ગયો છે? એ મરવાના જ છે અને મરશે. જે જન્મ તે મરે એવો નિયમ જ છે, એમના કહેવાના છે. તો નાશ નાશ જન્મ 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 પામનારનો જન્મ છે અને નાશ પામનારનો નાશ છે. એ તો અવશ્ય ભાવી રહો. આ બંને વસ્તુઓ અવશ્ય થવાની જ છે. તસ્માત અને એટલા માટે અર્જુન લડવાનું કોઈ કારણ નથી. મહાભાવ એટલે પુરુષ ધૌરી હતી. તો મોટો મહાભાવને રડા બેસી ગયો એટલે તું રડે છે તો જરાક મશ્કરી કરે છે.
અનુકંપત્ર સ્વયં તાદૃશી દૃષ્ટિને સંપૂર્ણ અથવા તેના માટે અનુકંપા છે કે આ તો કરે કે બરાબર નથી. એવા અહોવત મહત્પાપમ કર્તુમ વ્યવસ્થિત આવય ઇત્યાદિ રીતના શોચતી એवं प्रकारं मनुष्यकं कर्तुं स्वयमपि तं तादृशः एव सन् न अर्हति योग्य न भवति क्षणिकत्वपक्षे देहात्मात्मपक्षे टूंकમાં આત્માને ક્ષણિક માને કે આત્માને દેહ માને ગમે તે પક્ષ સ્વીકારે પણ ત્યારે કરવાનું તો કારણ છે. તયોઃ અવશ્યમ ભાવિત સત્યનું શોકસ્ય કર્તવ્યસ્ય હેતુ અંતરમ આહ. અને કારણ કે જન્મ મૃત્યુ અવશ્ય થવાના જ છે એટલા માટે એમને રડવાની જરૂર નથી. એની માટે વળી આગળ બીજું કારણ કહે છે ભાષ્ય કહે છે તથા ચ સતી. અને વળી આવું છે ત્યારે 27 શ્લોક કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. જન્મ્યો છે એ મરવાનું જ છે. જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવમ જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે અને જે મર્યો છે પાછો જન્મવાનો જ છે. અજ્ઞાની પુરુષ માટે અપવાદ છે પણ એ સિવાય અજ્ઞાની મર્યો છે પાછો જન્મવાનો જ છે. તો જન્મ્યો તે મરે અને મરું તે જન્મે એમાં વળી આટલો મોટો શોક શેનો કરે છે? તસ્માત અપરિહાર્ય અર્થને જે વસ્તુને તું ટાળી શકે એવો નથી એ વસ્તુ માટે તો શોક કરવાને યોગ્ય નથી. અર્જુન એવું છે કે અત્યારે જન્મ અને મૃત્યુનું નિમિત્ત છે પણ જીવનમાં સતત જ દરેક ક્ષણે જન્મ અને મૃત્યુ આવે છે. એટલે કે મારામાંથી બાળકનું મૃત્યુ થયું યુવાનનો જન્મ થયો એવી રીતે અથવા દરેક ક્ષણે મારી જે વૃત્તિ છે એ જન્મે છે અને મરે છે. ઘટને જાણનારો ઘટજ્ઞ એ ગયો અને પટજ્ઞ જન્મ્યો. સુખી ગયો અને દુઃખી જન્મ્યો. વિદ્યાર્થી ગયો અને નોકરી કરનારો જન્મ્યો. દરેક ક્ષણે આગલી વૃત્તિ જતી જાય છે, નવી વૃત્તિ જન્મતી જાય છે. દરેક આગલી વૃત્તિમાં તાદાત્મ્ય હું છોડતો જાઉં છું, નવી વૃત્તિનો કરતો જાઉં છું. જો હું ના છોડું તો આગળ હું બાળક હતો, હવે યુવાન થયો. બાળક તરીકે લખોટી રમવાનું ગમતું હતું, યુવાન થયો છું, હજુ લખોટી રમવાનું ગમે જ છે અને રમવી શોખ ક્યારે થાય છે? બાળક પણ છોડવું પડે અને યુવાન પણ કરવું પડે અને બાળક પણ છોડવાની ઈચ્છા ના હોય. આ વાસ્તવિકતા સ્વીકારવી ના હોય તો આપણે મોટા થયા હવે લખોટી ના રમાય, સરળ ના હોય. જે વખતે જે વાસ્તવિકતા છે એ સ્વીકારી શકાય તો અડવાનો પ્રશ્ન મારો છોકરો આવો છે, જે છે આવો છે, મારો પતિ, મારી પત્ની, મારા સંતાનો, મારું ઘર, મારા સંજોગો, મારું ભણવાનું, મારી બુદ્ધિ, મારું શરીર આવું છે, મારું મન આવું છે, મારી બુદ્ધિ આવી છે. જે કોઈ વસ્તુ વિશેની જે કોઈ વાસ્તવિકતા છે એનો એવો નથી કે એના ફેરફારનો પ્રયત્ન ના કરીએ. ધારો કે તાપ લાગતો જ હોય, તાપ સહન ના કરી શકાતો હોય તો જરૂર એને માટે ફેરફાર કરવાનો જે કોઈ યોગ્ય હોય એવો પ્રયત્ન આપણા હાથમાં હોય તો અવશ્ય કરીએ. પરંતુ એક તો આપણને ખબર નથી કે ગરમીને દૂર કેમ કરવું, અથવા ખબર છે તો હવે આપણા હાથમાં નથી, કરી શકાય નથી. ખબર તો છે જ ને કે આખા હોલને વાતાનુકૂલન કરાવી દઈએ તો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને સરસ મજાની ઠંડક થઈ જાય. તો ક્યાંથી કરાવે? આપણે ઘરમાં જ ના કરાવે, કરાતો હોત તો ત્યાં તો કરાતો નથી. આ વખતે ક્યાંથી આપણે એર કન્ડિશન કરીએ? એટલે આખો રડવું કે શું કરીએ? જો કરાતું હોત ને આ હોલને એર કન્ડિશન કરાવી દીધો હોય પણ નથી થતો શું કરીએ? તો 9 દાડા સવાર પડી સાંજ પડી એક જ ચિંતા શું કરીએ? પૈસા હોત ને તો આ હોલને આપણે વાતાનુકૂલિત કર્યો હોત તો આપણી પાસે પૈસા નથી કરતા. જરા બધા ભેગા ભેગા થાય કે ના થાય પણ વાતાનુકૂલન તો કરવું જ છે ને. પણ કેવી રીતે થશે? એમ તો કેટલા પૈસા જોઈશે, પછી એને મેઇન્ટેન કોણ કરશે? અરે ભાઈ આટલી બધી ચિંતા જ નથી. થતું હોય તો કરી દો, થતું હોય અને કરવું હોય. થાય છે પણ નથી કરવો તો બની શકે. પૈસા છે પણ શું કામ કરવું? આપણે શું એ ખર્ચે શું કામ છે? એવું પણ થાય. એટલે થતું હોય અને કરવું હોય તો અવશ્ય કરવું. પણ જો નથી જ થતું તો ભાઈ પૈસા નહીં ખર્ચાય. પહેલે ત્યારે બેસી નક્કી કરી ખર્ચાય છે પૈસા કરવું છે નહીં થાય ને બસ તો પછી ફરી બોલવા જ નહીં આવે, પછી ભૂલી જ જવાનું કે વાતાનુકૂલન કરીએ તો આપણને ઠંડક થાય અને ગરમી જતી રહે. થતું હોય તો અવશ્ય કરવું,
જે ન થતું હોય તેને એક્સેપ્ટ ચેરફુલી, પ્રસન્નતાપૂર્વક એનો સ્વીકાર કરવો. વાસ્તવિકતાઓનો સ્વીકાર ન કરવાથી જ જીવનમાં શોક કે દુઃખ જન્મી શકે છે. વાસ્તવિકતા મીઠી છે એવું નથી. વાસ્તવિકતા તો વાસ્તવિકતા છે, એ ઘટના જ છે. ઘટના ભગવાનની બનાવેલી છે. એ ઘટનામાં ગમો અને અણગમો આપણે જોયા છે. ભગવાનની બનાવેલી ઘટના ક્યારેય સુખ કે દુઃખ આપનારી હોતી નથી. એ ઘટના જ છે. એમાં આપણે મારેલા સિક્કા છે ગમાને અણગમાના, તે જ આપણને શોકનું કે દુઃખનું કારણ બનતા હોય છે. ઘટના છે. ગરમી પડી, વરસાદ પડ્યો, ઠંડી પડી, પરીક્ષા થઈ, માર્ક આવે, રિઝલ્ટ આવે, આ પ્રમાણે આવે, આ પ્રમાણે ના આવે. આ તો ઘટનાઓ છે, ભગવાને બનાવી છે. પણ આવું કેમ આવ્યું, પેલું કેમ ના આવ્યું, ખરાબ તો રડવાનું પરિણામથી નથી થતું. રડવાનું શેનાથી થાય છે? મારી કશી જુદી અપેક્ષા છે, આવું નહીં પેલું, એવું આવે તો ના રડવું, આવું આવે તો રડવું, તો રડવું જ પડે. એટલે માત્ર જન્મ અને મૃત્યુનો પ્રશ્ન નથી. જીવનમાં જે કોઈ વાસ્તવિકતા હોય, જેના વિશેની, મારા વિશેની, મારા ઘર વિશેની, મારા સંજોગો વિશેની, મારા માતા પિતા, પત્ની, પતિ, બાળકો, મારી આર્થિક સ્થિતિ, મારું જે કંઈ પણ છે, અથવા કોઈ પણ મારા દીકરાનો, મારી દીકરીનો, મારી પત્નીનો, મારા કોઈકનો, ક્યાંયનો પણ, કે આથી દૈવિક સ્તરનો, આ દેવતાઓ અનુકૂળ નથી, જીવન પનોતી ચાલે છે. પનોતી ચાલે તો માથું તો પણ છે, ચાલે છે તો ચાલે છે. 7.5 વર્ષ ચાલશે, 7.5 વર્ષ રડ્યા કરીશું આપણે, ચાલે, એમાં શું? 7.5 વર્ષ તો એકવાર પૂરી થાય ને પછી 2.5 વર્ષ જાય, ફરી 2.5 વર્ષ થઈ જાય ને. 7.5 વર્ષની શનિની પનોતી પૂરી થાય પછી 2.5 વર્ષ જાય, ફરી પાછી 2.5 વર્ષની પનોતી આવી જાય. એટલે માત્ર 30 વર્ષ શનિ આખા રાશિ ચક્રમાં કરી દે છે. 30 વર્ષે 30 વર્ષમાંથી આપણી રાશિની આગલી રાશિ ના આવે. જેમ કે કર્ક રાશિ હોય આપણી, તો કર્ક અને ડને હ એમ ત્યાંથી મિથુનમાં શનિ આવે ત્યાંથી પનોતી શરૂ થાય. મિથુનના 2.5 વર્ષ, કર્કના 2.5 વર્ષ અને સિંહમાં જાય એ 2.5 વર્ષ, એટલે 7 વર્ષ ચાલે. 7.5 વર્ષ પનોતી ચાલે, 2.5 ને 2.5 એમ. અને પછી 1.5 વર્ષ ખાલી ગયા એટલે સિંહ પછીની છઠ્ઠી એટલે કન્યા રાશિ આવશે. 1.5 વર્ષ ખાલી ગયા, પાછું કન્યા પછી તુલામાં આવે, પાછી 2.5 વર્ષની પનોતી થઈ જાય અને પછી પાછી ફરી એકવાર આવે છે. તો 30 વર્ષમાંથી 7.5 અને બીજા 5, 12.5 વર્ષ પનોતી ન જાય. બોલો તો શું કરીશું? તો ક્યારે આપણે રડવાનું બંધ કરીશું? પનોતી વાસ્તવિકતા છે આપવાની, બધાને ચાલીને પનોતી આપવાની, જેમાં જન્મ આગળ ચાલશે. આવે કોઈને પહેલી આવે, કોઈને પછી આવે. જિંદગીમાં 2-4 વાર તો પનોતી બધા આવી જવાની, અને એ વખતે કંઈક થવાનું. શું કરતો? પનોતી શરૂ થઈ થશે શું હવે? તો કંઈ હવે જે થશે તે થશે, એને રડીશું તો શું? એટલે કે બહાર અકસ્માતથી સંભાળ લખે પાસે જોશી કે પનોતી છે આ સમયમાં સંભાળવું, અકસ્માતથી સંભાળવું, પેલાથી સંભાળવું, અગ્નિથી સંભાળવું, પાણીથી સંભાળવું, ઘરની બહાર જ લાગે. એવું કંઈ નહીં કે આપણે નદીમાં પડીએ તો જ પાણીની ચિંતા કરવી પડે, તો ઘરમાં પાણી પીતા કશું જાય તો શું થાય? એવું બધું ટૂંકમાં સલામતીની જાળવણી માટેનો પ્રયત્ન આપણે જાણતા હોઈએ અવશ્ય કરવો. ચોકસાઈ કરવી, સલામતી જાળવવી, એની કોઈ ના પાડતું જ નથી. આપણે તો એક બેન જરા ઊંચાઈમાં ઓછા હતા, બસમાં તો બેસવું જ ના કોઈ જવું, કારણ કે કદાચ બસમાં બેસવા જવું પડી ગયું તો રિક્ષામાં ના બેસવું, કારણ કે બેસવા ના ફાવે તો ચાલતી જવાય, એટલું જવાથી જવું થાય ને. બાકી આથી જતી જવું થોડું કરે, ભાઈ જે થવાનું છે એમાં શું કરવાના છે આપણે. એટલે ઘણા માણસો ઓવરકોન્શિયસ આ બધી વસ્તુઓ માટે હોય કે આમ તો નાશ થાય અને આમ તો કરાય. વાસ્તવિકતાઓ છે એના વિશે વિરોધ કર્યા કરવો એ કોઈ અસરવાળી વસ્તુ છે જ નહીં. એનામાં સામનો કરવા માટેની પરિસ્થિતિ ઊભી કરી શકાતી હોય જરૂર છે, ન કરી શકાતી હોય તો નક્કમ શોચિત મત નથી. એ શોક કરવા યોગ્ય લોકોના છે જ નહીં. રાષ્ટ્રીય છે જાતસ્ય હિ લબ્ધજન્મનઃ ધ્રુવઃ અવ્યભિચારી મૃત્યુઃ મરણં ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યઃ અયં જન્મ મરણ લક્ષણઃ અર્થઃ તસ્મિन् अपरिहार्ये अर्थे न त्वं शोचितुमर्हसि. જાતસ્ય હિ એટલે કે જેણે જન્મ પ્રાપ્ત કર્યો છે એનો ધ્રુવ અપચારી મૃત્યુ, એને માટે મૃત્યુ નિશ્ચિત છે. બધા જન્મ્યા ત્યારથી બધાને પોતાને કદાચ પોતાને તેને મા બાપ, છોકરું બહુ જ નાનું હોય
એને ભલે ખબર ના હોય તો એના મા બાપને ખબર જ છે કે છોકરું મરવાનું છે, અને મોટું થયા પછી પોતાને પણ ખબર છે કે મરવાનું છે. હવે આપણે જાણીએ જ છીએ કે મરવાનું છે, કારણ સંભાળીએ છીએ ને, સતત ધ્યાન રાખવું, મરી ના જાય, મરી ના જાય, મરી ના જાય, ખબર છે કે મરી જવાનું છે, નહીં તો સંભાળ રાખતા જ ના હોય. બધાને ખબર જ છે કે મોત આવવાનું જ છે. તો લબ્ધ જન્મના જે જન્મ્યો છે એનો ધ્રુવ અમૃત વિચારી વૃત્તિનું વર્ણન, ધ્રુવ જન્મ તો સત્ય છે અને મર્યો છે પાછો જન્મ મારો જ છે. તો એને કોઈ ટાળવા ઈચ્છે કે નહીં ખબર નથી. તો મોક્ષની ઈચ્છા કદાચ એવું ઈચ્છતા હશે મરીને જન્મવું નહીં, બાકી મરે એટલે જન્મે પણ એટલું નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યોયમ જન્મ મરણ લક્ષણો અર્થ. તો આ જન્મ અને મરણ નામનો જે અર્થ છે, વાસ્તવિકતા છે, એ અપરિહાર્ય ન ટાળી શકાય એવી છે. અને માટે આ અપરિહાર્ય બાબતમાં, અપરિહાર્ય તો અનઅવોઇડેબલ, કે ટાળી ન શકાય એવી ઘટના છે એ બાબતમાં નત્કમ શોચિતું નથી, એ અર્જુન તારે શોક કરવો યોગ્ય નથી. જાતસ્ય સ્વકૃત ધર્મજનોષાદ લબ્ધ શરીર સંબંધસ્ય જન્મ એટલે શું? તો કે પૂર્વના કર્મના આધારે જેને શરીર સાથે સંયોગ થયો છે, ઇન્દ્રિય સાથે સંયોગ થયો છે, તે સ્થિરસ્ય આત્મનઃ ધ્રુવ આવશ્યક મૃત્યુ. મૃત્યુ એટલે તો શરીરાદિ વિચ્છેદ, આ શરીર વગેરેનો વિચ્છેદ છે એ નક્કી છે. કેવી રીતે? તદારંભક કર્મ ક્ષય નિમિત્ત. આપણે એવું વાત કરેલી છે પહેલાં કે મનુજીવનો જન્મ થાય છે તો પૂર્વમાં કરેલા જે જન્મો છે કે જ્યારે એ શરીર પૂરું થાય છે ત્યારે એ શરીરમાં કે અને એના અંગ શરીરમાં કરેલા બધા જ કર્મ ફળ આપવા માટે અત્યંત ઉત્સુક થઈ જાય છે. એમાંથી પછી જન્મ વખતે આપણા બધા ફળ તૈયાર થઈ જાય. એક ફળ કંઈ કૂતરાની યોની આપેલું પણ હશે, કેટલાક કર્મ હશે એ પશુની યોની, બીજી કંઈક બિલાડીની યોની આપે, કે મચ્છરની શરીર આપેલા હશે, કેટલાક કર્મ દેવતાનું શરીર આપેલા પણ હશે, કેટલાક કર્મ મનુષ્યનું શરીર આપેલા હશે. આમ અનેક પ્રકારના કર્મ છે એ બધા પોતપોતાનું ફળ આપવા માટે અત્યંત ઉત્સુક થઈ જતા હોય. એમાંથી ભગવાન કૃપા કરીને જે પસંદ કરે એને પહેલાં એ જ્ઞાન આપે અને એ ફળ છે એ પોતાનું કર્મ એ કર્મ છે એ પોતાનું ફળ આપવા માટે તત્પર થાય. બધા જ કર્મ ઉત્સુક છે કે ફળ આપવું, પરંતુ ભગવાન કૃપા કરીને જે કર્મને પહેલાં ફળ આપવા માટે પસંદ કરે એ આપણને એમની પ્રાપ્ત થાય. હવે એ ક્યાં સુધી શરીર ચાલવાનું છે? જ્યાં સુધી એ કર્મ પૂરા નહીં થાય ત્યાં સુધી. જેમ કે આપણે કહેતા હોઈએ છીએ કે આપણે કોઈક જગ્યાએ હિલ સ્ટેશન પર ગયા અને આપણી પાસે અમુક પૈસા છે, તો આટલા પૈસા લઈને હિલ સ્ટેશન પર આટલા દિવસ રહેવા ગયા છીએ. કેટલા રહી શકીશું? જ્યાં સુધી પૈસા ચારશે એટલા દિવસ રહેશે, પૈસા ખલાસ થશે તરત જ આપણે ત્યાંથી ઘેર પાછા જવું પડશે. એમ કેટલાક કર્મો લઈને આપણે ચોક્કસ પ્રકારની યોનિમાં શરીર ધારણ કર્યું છે. એ કર્મના ફળ ભોગવાશે ત્યાં સુધી એ શરીર રહેશે. જેવા કર્મના ફળ પૂરા રહેશે ભોગવવાના, તરત એ શરીર પણ નાશ પામી જશે. તો જરાક તટસ્થ રહીને કે જરાક દૂર રહીને જે વિચાર કરી શકે તો ખરેખર તો ઉત્તમ ઘટના છે. એટલે જે દાખલો આપણે મહાત્મા કે બે લાકડાના કટકા હોય અને પાણીમાં તરતા હોય, તરતા 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 ક્યાંક દૂરથી અજાણી જગ્યાએ આવે છે, આમ તરતા તરતા ભેગા થઈ ગયા, થોડો ભેગા ભેગા ચાલ્યા, વળી પછી પાણીના તરંગ આવ્યા, એક આમ ફેંકાઈ ગયો અને પેલું પહેણે ફેંકાઈ ગયો. તો એમાં ક્યાં કોઈનો સંબંધ ઓળખાણથી કશું રહે? એવી રીતે આ જીવો છે એ ભેગા થઈ જાય છે અને પાછા છૂટા પડી જાય છે. બીજો દાખલો આવે મહાત્માઓ કે માણસ પાણી પરબ ઉપર ગયા હોય અને ત્યારે પાણી પીએ, બે ચાર જણા ભેગા થાય, બધા પાણી પીએ, વાતચીત કરે, પોતપોતાની છૂટા પડી જાય. ટ્રેનમાં ભેગા થઈ ગયા, છૂટા પડી જાય. ભજનો અને ગીતોને બહુ ગાય છે બધા લોકો, આ તો પંખો મેળો છે, ભેગા છે, છૂટા પડી જાય. તો પંખો એટલી રડતા નથી, એ તો આ જન્મના છોકરા માટે રડતા નથી. તો પછી જન્મ્યા અને પછી જીવતું હોય તોય પક્ષીઓ તો આ વર્ષે જન્મ આપ્યો, બીજા વર્ષે યાદ નથી કરતા કોણ મા બાપ હતા અને કોણ છોકરા હતા. તો 100 વર્ષ સુધી માણસ પકડી જ રાખે છે અને મર કોઈ છોડતા નથી, કોઈ પાછાને પકડી જ રાખે છે. આ બધી વસ્તુઓ છે, એને તો કોઈ પ્રકારનું કારણ જ નથી. આ તો જાણીતું જ છે અને આવું થવાનું જ છે. એટલે જો આમ તટસ્થ રીતે સમજતા શીખી જઈએ, મને લાગે છે કે ખરેખર એવું થઈ શકે. હા, એટલે મોક્ષની ઘટનાને આપણે નજર સામે અત્યારે ન પણ રાખી શકતા હોઈએ અને મોક્ષને સમજતા ના હોઈએ, મોક્ષનું સ્થાન સમજાયું ના હોય, પણ જે વાસ્તવિકતા છે સમજાય હોય. જેમ કે કોલેજમાં જઈએ પહેલા વર્ષે, તો હવે 3 વર્ષની કોલેજ થઈ ગઈ ને, FY SYT ગયું છે, 3 વર્ષે બહાર નીકળવાનું ખબર જ છે ને આપણને.
સ્કૂલમાં ગયા હોય, સ્કૂલ સરસ છે, સ્કૂલના શિક્ષકો સરસ છે, બહુ સરસ નાસ્તા આપતા હોય, પ્રેમ કરતા હોય, બધા ધ્યાન આપીને બધું કરતા હોય, છતાં એ 12મું ધોરણ પાસ થઈએ, સ્કૂલમાંથી નીકળી જઈએ એ પકડી રાખીએ, પછી રડ્યા જ કરી. 12માં આપણને ત્યારથી રડે તો આવતા વર્ષે સ્કૂલ જતી રહેશે, આવતા વર્ષે સ્કૂલ જતી રહેશે, ઘરના પણ રડે, શિક્ષકો પણ રડે, વિદ્યાર્થીઓ પણ રડે, અને જતો જ પાછા રડે. જુઓ ને 12મું ધોરણ જતું રહ્યું, સ્કૂલ જતી રહી, એવું કરીએ કે ના કરીએ? કરીએ? ના કરીએ? કેમ ના કરીએ? કેમ ના કરીએ? ખરેખર હા શા નથી ખબર માણસોને? એવું કહે છે કે ખબર તો હતી જ ને કે સ્કૂલમાં જાય તો નીકળવાનું જ છે, તો પછી જન્મે ત્યારે ખબર નહોતી કે મરવાનું છે. ખરું? એટલે વાસ્તવિકતાઓ કડવી હોય માટે ના સ્વીકારે હોય એમ નથી. આપણે એને માટે તૈયાર હોઈએ જ કે આમ થવાનું જ છે. જેમ કે માણસોને કેન્સર થાય છે ને, આપણે જોયું કેટલાક લોકોને કે કેન્સર એટલે ખબર પડી કે કેન્સર થઈ ગયા, આપણે હવે મોટથી પેટમાં ગાંઠ થઈ ગઈ છે, આજે કાલે પરમ બસ હવે નજીક છે, આઘું નથી. પણ માણસ જીવી શકે છે, હસ્તે વડે જીવી જ શકે છે. આપણો અજીતભાઈ એક ટીપું પડ્યા વગર ગયો છે, એને ખબર જ હતી કે કેન્સર થયું છે, દવા આપણે લાંબુ કાઢવાના નથી, અને એણે બધા પ્રયત્નો કર્યા દવા કરવાના અને મટાડવાને માટે. એ બધી જાતની આયુર્વેદની ને પેલા હોમિયોપેથીની ને પછી ડૉક્ટરની ને કેમોથેરાપીને એ હિમાલયમાં જઈ આવ્યા, ત્યાંથી લાંબા પણ દવા લઈ, બધું જ ટ્રાય ધ વેરી બેસ્ટ, બધું જ કર્યું. છતાં પહેલા દિવસે તૈયાર જ છે, આવવાનું જ છે. પછી અમેરિકાથી મેં પૂછ્યું અહીંયા તો ક્યારે આવો છો અમદાવાદ? ફ્લાઇટ સીધી જ છે, હવે તો હવે અમેરિકા નથી, આપણે અમેરિકાથી ઇન્ડિયા નથી આવવાનું ફ્લાઇટમાં, તો ફ્લાઇટ સીધી જ પડવાની છે. ખબર છે આ માણસ છેલ્લા દિવસ સુધી તૈયારી કરી છે, જીવવાની તૈયારી પૂરેપૂરી છે, છતાં આવવાનો જ છે, એની તૈયારીમાં પૂરેપૂરી જ છે. ગયા પછી ઘરના છોકરા રડવાનો વારો ના આવે કે પૂરતી વ્યવસ્થા જે કંઈ કરવું બધું કરી જ નાખ્યું છે એણે. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જીવી શકાય અને જીવીને મરી પણ શકાય. એટલે રડવું જ પડે એવું કેન્સર થયું એટલે એક સેકન્ડ જેવી આવે છે, હાલી જાય માણસ. પછી તૈયારી કરે કે હવે ચાલો શું કરવું છે, આજથી મરવું છે કે આવે ત્યારે મરવું છે. કેન્સર થયાની ખબર પડે એટલે માણસ આજથી જ મરવાનું શરૂ કરી દે, આવ્યો તો પહેલેથી જ ફસડાઈ કરે. એના કરતાં નક્કી કરે કે જેટલું જીવવાનું છે એટલું જીવીશું અને આવશે ત્યારે મરી જઈશું બસ. તો ઘરના લોકો પણ ખાસા અંશે હસતા વડે ટ્રીટમેન્ટ કરે, ભલે જરાક ખોટ પડી જાય, એની સહેજતા જાતમાં આંસુ આવી જાય, પણ માણસ તૈયાર છે કે આ થવાનું જ છે. તો કેન્સર થયું માટે મરવાનો છે, તો કેન્સર વગરનો નહીં મરે, કેવું છે? બધા તૈયાર રાખી શકે? કેન્સર ના થાય કોણ શું? બધા મરવાના છે, માટે બધા તૈયારી રાખી જ શકે. પહેલાં આપણા શિક્ષકો કે નિશાળો ભણાવે ને દાખલો કે જે જન્મે મરે છે. સોક્રેટિસ માણસ હતો અને માટે સોક્રેટિસ મરવાનો, કારણ કે માણસ હતો. એટલે સોક્રેટિસનો દાખલો શીખવાડે કે એ માણસ હતો અને જન્મ્યો હતો માટે એ મર્યો. તો એવું લાગે શિક્ષક કે બેટા હું શિક્ષક છું, હું જન્મ્યો છે તો હું મરીશ, અને તું જન્મ્યો છે અને તું મરીશ, એવું ના શીખવાડે. પૂરો ઉંમર થઈ રહ્યા છે, બાકી સોક્રેટિસ માણસ હતો એટલે એ મરી ગયો. તો આપણે કેમ ના શીખવીએ કે આપણે જન્મ્યા છીએ, આપણે મરવાના છીએ. આજથી રડવાની જરૂર નથી, આજથી શોક કરવાની જરૂર નથી, ક્યારેય રડવાની જરૂર નથી અને ક્યારેય શોક કરવાની જરૂર નથી. જેમ નવા કપડાં પહેરીએ ત્યારે ખબર જ છે ને કે જશે ને બીજા પહેરીશું. સરસ કપડાં પહેરીને આવી ગયા પછી ધીરે ધીરે જ પહેરી રાખીશું. કેટલા દાડા પહેરીશું? બહુ સારી ગમતી હોય તો રોજ એક જ પહેર્યા કરીએ, કાઢી બીજું પહેરીએ, બીજું કાઢી ત્રીજું પહેરીએ. એમાં શી મોટી વસ્તુ છે? બસ. તો નવા પહેરીએ છીએ, ખુશ થઈએ છીએ, છતાં ખબર છે કે કાઢવાના છે અને બીજા પહેરવાના છે. એવી રીતે જન્મ્યા જ છીએ તો મરવાનું જ છે અને મર્યા જ છીએ તો જન્મવાનું જ છે. એમાં વળી શોકની શી જરૂર છે? શું મરવાનું તો દુઃખ નથી, ફરી માણસ થઈશું ને એનું દુઃખ છે. અત્યારે તો માણસ છીએ કે નહીં? શું થઈશું? ફરી માણસ થઈને શું કરીશું? શું કહ્યું? બેન કહે છે કે મરવાનું દુઃખ નથી, તો મર્યા પછી માણસ થઈશું કે નહીં એનું તો દુઃખ થાય કે ના થાય? તો શું કરે માણસ થવું છે ફરી? અત્યારે પૂરું કેમ ના કરી? માણસ થઈને આવતો જન્મ જે કરીશું આ જન્મ કેમ ના કરી લઈએ કે ફરી જન્મની ચિંતા કરવી પડે? કરવું તો જોઈએ જ, કરીશું નહીં કરીએ જુદી વાત છે, કરવું તો જોઈએ. પણ ધારો કે એવું થયું
આ જન્મ થાય એટલો પ્રયત્ન કર્યો, થાય એટલું કરી, બાકી શું કરીએ? કારણ કે ઘર બાર છોડીને થોડું થાય, કર્યું થાય એટલું, પછી અધૂરું રહી ગયું તો શું? જો માણસ ખરેખર આ જન્મમાં ગંભીર હોય અને મનુષ્ય જન્મને સાર્થક કરવા માટેનો એણે ગંભીર પ્રયત્ન કર્યો જ હોય અને અધ્વચ્ચ રહી જાય તો છઠ્ઠા જેવા કહેવાના છે ભગવાન, નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ સાથે ગચ્છતિ પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન શિક્ષા શાશ્વતી સમાહ શુચિના શ્રીમતામ દેને લોકપ્રશ્ન જાયતે અથવા યોગીનામેવ બોધે ભવતી મતા. ભગવાન કહેવાના છે જો કલ્યાણના માર્ગે અધૂરું પણ ચાલ્યા વર્ષો તેનો નાશ થતો જ નથી. બીજી યોની, કારણ કે ભગવાનને બહુ રસ છે. તમને મારો તો શો રસ હતો, ભગવાનને એટલો બધો રસ છે કે એક જણ મારું ભજન તો કરે, કોઈ મારું ભજન કરે, કોઈ મારી પાસે આવે, કોઈ મને યાદ કરે, કોઈ મારો આભાર માને. આહા, ભગવાન તો એની તમે કોણ એટલી સેવાની પૂજા કરવા તૈયાર છે. આપણે કશું કરવાની જરૂર નથી, નારાયણ આપણો આદર કરવા તૈયાર છે. ક્યારે અમે ભજન કરીએ તો એટલા માટે નારાયણને ખૂબ રસ છે કે મનુષ્યનો જન્મ લઈને કહ્યું ના આગળ કે નારાયણની ઈચ્છા છે એટલા માટે વારંવાર એટલી વસ્તુ કર્યા કરે છે. ભગવાન ભાષ્યકાર મહારાજ વારંવાર કર્યા કરે દુર્બોધસ્વાદ આત્મના, કારણ કે આત્માનું જ્ઞાન મુશ્કેલ છે, એ લોકો સમજે જ છે અને વારંવાર કેવું છે એવી આશાએ આપણે મેળવી શકીએ અને ધારો કે ના મેળવી શકીએ તો આવતો જન્મ આપણે તૈયાર જ છે. વચ્ચે કંઈ વિઘ્ન આવ્યું, હમણાં જ મેં વાંચ્યું કે મહાત્મા હતા અને એમના મનમાં એક જ વિચાર આવ્યો હું રાજકુમાર થઉં તો કેવું, અને ક્ષણ શરીર છૂટી ગયું, બીજા જન્મ રાજકુમાર થયા. વિચાર આવ્યો હું રાજકુમાર થઉં તો કેવું, એ જોયો હશે ગમે તે કંઈક કારણથી, પેલો વિચાર આવ્યો હું રાજકુમાર થઉં તો કેવું, શરીર છૂટી ગયું એ વખતે અને રાજકુમાર થઈ ગયો. 5-15 વર્ષ ભોગવ્યા અને તરત જ એમાં પાછો સારું થઈ ગયો, એમ સંન્યાસી કામ આગળ ચલાવ્યું. એટલે એની ધીરેથી અશોકિત અવસ્થાથી માણસ એના અંદર ખેંચાશે. ખરું ને? તમે વિચાર કરો, અહીંયા જે બેઠા છે એની વ્યક્તિગત વાત કરવા જઈએ, બધા લોકોને માટે એ કંઈક એ સમજી શકાયું નથી કે કેમ માણસ અહીંયા આવી ગયા. તમે કહો કે તમે ક્યાં હતા અને કેમ હતા, અને એવું બને જ કેવી રીતે હું અહીંયા આવી જાઉં. એમ બધાના વ્યક્તિગત, દરેકની વ્યક્તિગત વાતો સાંભળો તો બધાને એવું છે કેમ અહીંયા આવી ગયા, ખબર જ નથી. આ નાનું છોકરું કેમ અહીંયા આવી જાય, આ લોકોને કેમ આવું સાંભળવાનું મળે, છોકરાઓને કેમ મળે છે, પૂર્વમાં રહ્યું છે એટલા માટે, બાકી ના મળે તો સાંભળે, કોઈ જાણું સાંભળે શું કરું. વિચાર કરો કે આ જમાનામાં આવી યુવાન દીકરીઓ હોય અને એમને આ વેદાંત સાંભળવાના એમના મા બાપ લઈ આવે. છોકરા ના હોય મા બાપ લાવે ના, અને મા બાપને લાવવા છોકરા આવે ના, બરાબર છે ને? એને જો કોમ્બિનેશન બને કે મા બાપને લાવવા પણ હોય અને છોકરાને આવવો પણ હોય અને એ આવે પણ ખરા, એવું કેવી રીતે બને? એટલે આ જન્મ અધૂરું હોય તો જરૂર ચાલુ રહેતું જ હોય છે, એમાં કોઈ શંકા નથી, એમાં રડવાની જરૂર નથી. ખરું ને? સાધના કરીએ જેટલી થાય એટલે, જેટલી અનુકૂળતા, જેટલી શક્તિ, જેટલું પણ થાય, જેટલું તેના કરતાં વધારે કરીએ. આપણે ઘરમાં કામ કરે થાય એટલું કામ કરીએ છીએ. સાચે સાચું કહો, આ માતાઓ જે ઘરનું કામ કરે છે તો છોકરા ભણે છે, જે માણસ જે કરે છે, અથવા આપણે આ ભણીએ છીએ, ચાલો ને આપણે ભણાય કેટલું ભણીએ છીએ, મચી જ પડીએ છીએ કે એટલે થાય તો નહીં, આપણાથી ના થતી હોય તો ખેંચી નહીં સાધના કરી અને પછી જો અધૂર રહી ગયો તો એ કોઈની જવાબદારી, આપણે શું રડવાનો ક્યાંય પ્રશ્ન નથી આવતો. બરાબર છે? મહેનત કરવાની અને ભગવાનને કહેવાનું કે પૂરું કરવાને મોક્ષ જોઈએ જ છે. અને છતાં અધૂર રહેશે તો એની ઘર છે નવું શરીર એવું આપશે જેથી કરીને સાથે આપણે ચાલુ રહી શકે. રડવાની વાત તો શોકસ્ય કરતો અયોગ્ય તેથી સારું ભાઈ હવે તમે બહુ મચી પડ્યા, સારું એમ હોય તો પણ ભૂત સંઘાતાત્મકાની ભૂતાની ઉદ્દેશ્ય તથ્ય કર્તવ્ય સમાહ તો બધા બીજા ભૂતો છે અને જીવો છે એમની માટે શોક કરવું જોઈએ. આત્મા માટે શોક ના કરવું, આજુબાજુના લોકો માટે કરવું કે ના કરવું તો ભાષ્યકાર કહે છે કાર્યકારણ સંઘાતાત્મકાની અપી ભૂતાની ઉદ્દેશ્ય શોકઃ અયુક્તઃ કર્તું યતઃ અવ્યક્તાદીનિ કાર્યકારણ સંઘાતાત્મકાની ભૂતાની ઉદ્દેશ્ય. આ જે બધા ભૂતો કે જીવો છે કે મનુષ્ય કે બીજી યોનિઓ છે એ લોકો કાર્યકરણ સંઘાત એ સ્થૂળ અને સૂક્ષ્મ એ શરીરનો સંઘાત છે એમને ઉદ્દેશીને પણ શોક કરવાનું યોગ્ય છે જ નહીં. કેમ એવું છે? કારણ કે 28 શ્લોક આપે છે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની
अव्यक्तनिधनान्येव तत्रका परिदेवना ભૂતો છે શુદ્ધ જીવો છે અવ્યક્ત આદિની આરંભમાં જે લોકો નહોતા અવ્યક્ત હતા. વ્યક્ત મધ્યાની અને હે ભારત હે અર્જુન મધ્યમાં થોડોક વખત વ્યક્ત થયા, મેનિફેસ્ટ થયા, દેખાયા. અવ્યક્ત નિધનાની ફરી પાછા દેખાતા બંધ થઈ ગયા. થોડીક વાર નહોતા દેખાતા, થોડીક વાર દેખાયા, પછી પાછા દેખાતા બંધ થઈ ગયા. તેમાં એમાં પણ ભગવાન સમજ જ નથી પડતી. તેમાં રડવા અર્જુન જેવા અર્જુન એમ આમાં રડવા જેવું ક્યાં છે? થોડીક વાર નહોતા દેખાતા, થોડીક વાર દેખાયા, પાછા દેખાતા બંધ થઈ ગયા. તો એમાં તમે પરિદેવના લેમેન્ટેશન આ વળી ઓપ્શન મૂકવાની તમે ભાષ્ય છે. અવ્યક્તાદીની અવ્યક્તમ અદર્શનમ અનુપલબ્ધિ આદિ યેષાં ભૂતાનાં પુત્રમિત્રાદિ કાર્યકારણ સંઘાતાત્મકાનાં તાની અવ્યક્તાદીની ભૂતાની રાગોત્પત્તેઃ અવ્યક્તાદીની અવ્યક્તમ અદર્શનમ અનુપલબ્ધિ આદિ યેષાં તે જેમનો આરંભ કેવો છે? જેમનો આરંભ અવ્યક્ત અનમેનિફેસ્ટ ન દેખાવો, અદર્શન થવું એટલે અનુપલબ્ધિ હોવી, ઉપલબ્ધિ ના થવી, પરસેપ્શન ના થવું, ગ્રહણ ના થવું, એવો જેમનો આરંભ છે તે યેષાં ભૂતાનાં કયા? પુત્ર મિત્રાદિ કાર્યકારણ સંઘાતાત્મકાના તો પુત્ર હોય મિત્ર હોય બધા પણ કેવા છે? બધા એસેમ્બલી છે. બધા જ આ પાંચ ભૂતોનો સંઘાત છે કે તમો છે અથવા તો ભાવો છે, જન્મેલા છે. તાની અવ્યક્તાદિની ભૂતાની પ્રાગોત્પત્તિ ઉત્પત્તિની પહેલા લોકો ઉત્પન્ન થયા વગરના છે, જન્મ વગરના છે. આગળ ભાષ્ય કે છે उत्पन्नानि च मरणात् व्यक्तमध्यानि अव्यक्तनिधनानि एव अव्यक्तम् अदर्शनम् निधनं मरणं येषां तानि अव्यक्तनिधनानि मरणात् ऊर्ध्वम् अव्यक्तताम् एव प्रतिपद्यन्ते इत्यर्थः. ઉત્પન્ન થયા પછી છે તેનો અર્થ શું થયો કે મર્યા નથી હજુ છે એટલે હજુ મર્યો નથી એટલે મોત તરફ જઈ રહ્યો છે. જેમ કે હજુ નીકળી સ્કૂલે જાય ને એમાં જન્મ્યો ખરો અને જન્મની યાત્રા શરૂ કરી. ક્યાં શરૂ કરી? તેમાં મોત તરફ ગતિ કરું છું. તો પુનઃ વ્યક્ત મધ્યાની તો મધ્યમાં જ જરાક દેખાયા છે. અવ્યક્ત નિધનાની આ માટીમાંથી ઘડો જન્મ્યો છે ને, માટી ઘડો બની છે એનો પ્રયત્ન કર્યો છે. માટીનો પ્રયત્ન માટી બનવાનો જ પ્રયત્ન છે. આ તો માટી પાછી નથી માટી બની ત્યાં સુધી વચ્ચે ઘડો છે. ઘડો હંમેશા રાહ જોવે છે હું ક્યારે માટી થઈ જાઉં, ખરું કે જરા અથડાયો નથી અને તૂટ્યો નથી. કેમ? ક્યારે માટી બની જવું, ક્યારે માટી બની જવું. ઘડો રાહ જોવે છે હું ક્યારે માટી બની જવું. એટલે કે અભિવ્યક્તિ દેખાતો ઘડો વ્યક્ત થયેલો તો વચ્ચે જરા તરા છે નથી, બાકી માટી જ છે અને માટી બનાવટ તત્પર છે. એટલા વખત આપણે એને જે નાટક કહીએ છીએ બધું વ્યવહાર અને સંમત અને સંજોગો અને હસવું અને રડવું અને રમવું અને જે બી કરવું છે, બરાબર? આ બધા વ્યવહારો છે એ ઘણો વખત દેખાય છે એટલી વારમાં જ છે. એ તો એની પેલી અવ્યક્તથી અવ્યક્તની યાત્રા ચાલુ છે. અવ્યક્તથી અવ્યક્તની યાત્રા વચ્ચે જરા જરા દેખાયો એમાં આખો સંસાર બધો ચાલી જાય છે. પછી તો છોડો પુનઃ અવ્યક્તમ અદર્શનમ નિધનમ મરમ યેષામ અને ફરી પાછા લોકો અવ્યક્ત થઈ જાય છે. અદર્શન દર્શન ન થાય એવા થઈ જાય છે. મરણમ નિધનમ યેષામ જેમનું મરણ થાય છે તે લોકોને શું કહેવાય? અવ્યક્ત નિધનાની એટલે કે મરણાર્ધમ અવ્યક્તતા પ્રતિપદ્યંતે અર્થ મર્યા પછી પાછા એ લોકો દેખાતા નથી.
આગળ ભાષા છે તથા ચ ઉત્તમ અદર્શનાत् આપતિતઃ પુનશ્ચાદર્શનં ગતઃ નાસૌ તવ ન તસ્ય ત્વં વૃદ્ધાપા પરિદેવના ઇતિ તત્ર કા પરિદેવના પ્રલાપઃ અદૃષ્ટ નષ્ટ ભૂતેષુ ભૂતેષુ મહાભારતનો આ શ્લોક છે. મહાભારત બીજો પણ એક શ્લોક છે. અભાવાદેની ભૂતાની ભાવ મધ્યાની ભારત અભાવ નિધનાન્યવ તત્રકા પરિદેવના. શરૂઆતનો અભાવ હતો ભૂતોનો કે જીવોનો, વચ્ચે થોડો વખત દેખાયા, ફરી પાછા અભાવમાં મળી ગયા. એમાં વળી રડવાનું શું? આપણે મહાભારતનો શ્લોક છે. અદર્શનાत् આપતિતઃ પુનશ્ચ અદર્શનં ગતઃ. ક્યાંથી આવ્યો? અદર્શનમાંથી, નોતયમાંથી આવ્યો, પાછો ત્યાં ગયો, અદર્શનમાં ગયો. તો જ્યાંથી આવ્યો ત્યાં ગયો. કેમ છોકરો ઘેરથી આવ્યો સ્કૂલમાં, સ્કૂલેથી પાછો ઘેર જાય તો શિક્ષકો રડવા બેસી જાય, ક્યાં ગયો? જતો રહ્યો, પણ ક્યાં ગયો? એટલે ઘેર ગયો. કેમ ઘેર ગયો? કારણ કે ઘેરથી આવેલો. ઘેરથી આવ્યો ઘેર જ જાય, શું કરે? તો અદર્શનમાંથી આવ્યો હોય તો અદર્શનમાં જ જાય ને. અવ્યક્તમાંથી આવ્યો હોય અવ્યક્તમાં જ જાય. અભાવમાંથી આવ્યો હોય તો અભાવમાં જ જાય. તો જો સમયસર આ વસ્તુઓ સાથે એક્સપોઝરનો સવાલ છે. સમયસર એવું છે કે આપણે રડવાનું શરૂ કરી જ નાખ્યું, પછી સમજવા બેઠા પણ સમજને બહાર, કારણ કે રડવાની ટેવ પડી જાય છે. પણ હજુ રડવાની ટેવ નથી પડી અને હજુ સંસારનું ખાતું મીઠું ખારું પીવું બધું જોયું નથી. એટલે આપણને બધું સુખ સુખ મજા મજા જ છે. એવું જ્યારે સમજાય છે તે વખતે સમજી લઈએ આ બધી ઘટનાઓને કે આવું હોય છે. જે આમાં આ ઘટનાનો ભાવ હશે. જેમ વસ્તુ આવે પણ લક્ષ્મી ચંચળ છે, આવે વપરાઈ જાય, દર મહિને તારે તારીખ પછી 50,000 રૂપિયા ઘરમાં આવતા હોય અને છેલ્લી તારીખે પૂરા થઈ જતા હોય. બાપરે બધા જતા રહ્યા, અરે દર મહિને આવું જ થાય, 20મી તારીખે બધા પૈસા જતા રહે, પાછા ફરીથી લાવવા નથી રડતા આપણે. કેમ? ખબર છે આવું જ હોય. પૈસા આવે, વપરાય, પૂરા થઈ જાય, ફરી આવે, ફરી વપરાય, ફરી પૂરા થઈ જાય, એમાં કે રહેવાનું હોય. એવી રીતે સંતાન જન્મે, રહે અને જતો રહે, માણસ જન્મે, રહે અને જતો રહે. આ વ્યવસ્થા છે અને આમ જ ચાલે. મને સમજ જ નથી કે રડીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે રહીએ. સાચે સાચું કહો, એકદમ સાચે સાચું. આપણા વડીલો જાય, આપણે રડીએ ગયા, આપણે ઈચ્છીએ છીએ કે રહે અને રહે અને રહે અને રહ્યા કરે. ઈચ્છીએ છીએ આપણે. પછી રાહ જોઈએ કે ક્યારે માધ્યમ જાઓ, ભગવાન મને બોલાવે છે, નહીં જાઓ કે મને જાઓ તમે, હવે નહીં જાઓ, અમે તમને 1100 પુણ્ય આપીએ, તમે જાઓ. ખરું કે નહીં? કે 90 વર્ષ 100 વર્ષ શરીર ચાલતું હોય તો જીવ્યા કરે, પણ વાંધો નથી. પણ માણસનું શરીર શિથિલ થઈ ગયું છે, એમના કે બીજાના કંઈ કામનું નથી રહ્યું અને બોજ રૂપ થયું છે, ત્યારે બધી ખરેખર આપણે ઈચ્છીએ ખરે. પછી જરાક આપણે લાગણીશીલ થઈ જઈએ, જરાક એવું નથી કે ન રડવું, આપણે રડવાનો વાંધો નથી, શોકનો વાંધો છે. આંખમાં પાણી આવે એ પણ ઘટના છે, સ્વીકારી. આંખમાં પાણી આવે એ પણ ઉપાધિના સંસ્કાર છે પ્રકારના, કે ચોક્કસ સંજોગોમાં એમાં આંખમાં પાણી આવે પણ વાંધો નથી. પણ આપણે શોક ના કરીએ. શોક કરવો એટલે શું? અરે આવું કેમ થયું, આવું તો નહોતું જ થવું જોઈએ ના, પણ આવી તો આપણી ઈચ્છા જ નથી, આપણે એવું જાણતા જ નહોતા. આ બધી જે વસ્તુ છે એને શોક કહેવાય છે. એટલે રડવાની જોડે વિરોધ નથી આપણો, તો પેલું લેમેન્ટિંગ એટલે પાછળ જે શોક અનુતાપ ચાલ્યા જ કરે અને એનાથી મને કેટલી ખોટ પડશે અને જે આ બધી ખબર જ છે આપણને કે મા બાપ જવાના જ છે અને પછી આવું થવાનું જ છે. એ તો ખરું, પણ સંતાન જવાનું છે ક્યાં ખબર હતી? ખબર રડવાનું થાય કે ખબર હતી ને? રોજ સાચા કરતા જોજે હા બેટા, બહાર ના જઈશ, રસ્તામાં ના ઉભો રહીશ, બહાર તો સાચવજે, પૂરો હાથ પકડી જજે, પિકનિક ઉપર જાય તો શિક્ષકની જોડે રહેજે, કહું તો કરી બધું ખબર હતી જ ને આપણને. નહીં કહેવાય શું થઈ જાય કઈ કરીએ, બસ આવું બધું સમજાય છે કે દુઃખ આપેલું છે પણ વાસ્તવિકતા છે અને એને માટે રડવાનો પ્રશ્ન નથી. શ્રીમદ ભાગવતમાં પણ ચિત્રકેતુની કથા છે. બરાબર, ચિત્રકેતુ નામે રાજા છે, એ રાજાના સંતાન નથી અને પછી એ સંતાનને માટે ભગવાન ઋષિઓની મદદ માગે છે, ઋષિઓને પ્રાર્થના કરે છે કે સંતાન આપો ને આપો જ. ઋષિએ બહુ ના પાડી કે મને ના પડીશ, સંતાન મારે તો સંતાન જોઈએ છે. સારું, ત્યારે તને સંતાન આપીશ, એ તને હસાવશે અને રડાવશે.
સંતાન જન્મ્યો અને તે રાજાને બધી બહુ રાણીઓ હતી. એમાંથી એક રાણીને જે ખબર છે ને, મલિકા શું નામ છે રાણીનું? રાજાની રાણી છે એક રાણી. તે રાણીને દીકરો જન્મ્યો. બધી 100 સેંકડો રાણીઓ હતી, એક જ રાણી દીકરો જન્મ્યો. સ્વાભાવિક છે જે રાણીને દીકરો જન્મે તે રાજાને વધારે વાલી થઈ ગઈ. થાય કે નહીં, છોકરા નબળવા તેને ઘેર જાય વધારે ચાલો. માનો કે રાજાને વધારે વાલી ના પણ થઈ હોય તો એને છોકરું હોય તો છોકરું રમાડવા તો બાપ જાય ને એની પાસે. બાકીની રાણીઓ જેવું જ થાય ને કે જો આ રાણીનો વટ વધી ગયો અને અમારી કિંમત જ ના રહી, હવે આપણી શી દિશા, આપણે કોઈ ભાવ પૂછતું જ નથી. આથી આ રાણીઓએ એક દિવસ હજુ તો આટલું નાનું છોકરું જ છે અને કુશળતાપૂર્વક ઝેર આપ્યું અને છોકરો મરી ગયો. નાનું છોકરું છે અને એ ચિત્ર કીધું રાજા અને રાણી એમનો વિલાપ તમે કલ્પી શકો છો કે કયા પ્રકારનો હોય. મોટી ઉંમર છોકરું નહોતું અને છોકરું થયું અને દશરથ રાજા પ્રાણ છોડ્યા ને સંતાન માટે. એવી રીતે આ ચિત્ર બધા બહુ દુઃખી થાય છે, બહુ રમે છે. અને પછી ઋષિઓ આવે છે કે શા માટે રહે છે આ દીકરો જતો રહે. ત્યારે એવું જ હતું ને કે હસાવશે અને રડાવશે. જન્મીને હસાવ્યા, મારીને રડાવ્યા, મારે તો છોકરો પાછળ જોઈએ છે. બહુ સમજાવ્યું કે ક્યાં નહોતો ત્યાંથી આવેલો, થોડું ઘણો ગયો, પાછું જતો રહ્યો, તમારે રડવાનું ક્યાં છે? નથિંગ ડુઈંગ, અમારા દીકરો અમારો પાછળ જોઈએ છે. ઋષિઓએ દીકરાના જીવને બોલાવ્યો અને કહ્યું કે તું કેમ જતો રહ્યો, અત્યારે મા બાપ રહે છે. તો પેલો જીવ કહે છે કે કોના મા બાપ? આ પહેલા કેટલી વાર મારા મા બાપ થઈ છે, ત્યાં કેટલી વાર વનનો મા બાપ થઈ ચૂક્યો, આ કયા જન્મના મા બાપ છે મને તો ખબર નથી કે છે. એ જીવે આવીને એ મા બાપને કહ્યું કે અમારા કયા જન્મના મા બાપ છે હું તો ઓળખતો જ નથી. ત્યારે પછી ચિત્રપતિના વૈરાગ્ય વગેરે પ્રાપ્ત થયા. આમ સંતાનનું મૃત્યુ હોય કે વડીલનું મૃત્યુ હોય, આ બધી તો યાત્રા જ છે. બધા પોતપોતાની સ્વતંત્ર યાત્રા કરી રહ્યા છે. સંતાનની યાત્રા છે, એ પણ એક જીવ છે. મા બાપ અહીંયા શું થાય છે કે આપણા મનમાં એ પણ માણસો તૈયાર છે કે મોટી ઉંમરના હોય એટલે મોટા હોય, નાની ઉંમરના હોય એટલે નાના હોય. એવું નથી, આ તો બધા જીવોની યાત્રા છે. એવું ના બને કે નાનું છોકરું ઋષિકેશ 10 વાર ગયું હોય, એ હજુ માનો કે 15 વર્ષનું છે, એમાં 10 વાર ઋષિકેશ થઈ જાય. આપણે 100 વર્ષ થઈ ગયા, 51 ઋષિકેશ ના જેવું બને કે ના? બરાબર કે નહીં? તો ઋષિકેશ બહુ બધું માટે મોટું થઈ ગયું. એવી રીતે વધારે વર્ષો પડ્યા આ શરીરમાં માટે મોટું થઈ ગયું. આ પહેલાના શરીર માટે કેટલાય વર્ષો કાઢ્યા જ છે ને. એટલે અનાદિકાળથી બધું ચાલતું હોય તો અનાદિકાળથી અત્યાર સુધીમાં બધાએ પોતપોતાના અનંત વર્ષો પસાર કર્યા જ છે, જુદી જુદી યોનિમાં જુદા જુદા સગા વર્ષ કર્યા સેટઅપની અંદર. એમાં હવે કોણે ક્યારે સ્ટેશન કરવું એ દરેકની મંતવ્યની વાત છે. કોઈ દર વખત 100 વર્ષ કાઢી જ નાખે અને કોઈ દર વખતે 5-25 વર્ષમાં છૂટો થઈ જાય તો એને બહુ જન્મો થઈ જાય અને બહુ મોટી ઉંમર ના જ થાય તો દર વખત 100 વર્ષ ચલાવ્યા કરે તો શું થાય? એટલે સમજીએ કે દરેક સ્વતંત્ર જીવ છે અને દરેકની સ્વતંત્ર યાત્રા છે. એમાંથી એક જીવને એક સ્ટેશનથી બીજા સ્ટેશનની વચ્ચેની જે યાત્રા હતી અને બીજા જીવની હતી, કોઇન્સિડન્સ એવો થયો કે બે ભેગા થઈ ગયા, બેને ચાર ભેગા થઈ ગયા, મા અને બાપને 2 છોકરા. કોઇન્સિડન્સ એવો થયો કે 4 જણા ભેગા થઈ ગયા, થોડો વખત ગાડીમાં આપણે ભેગી યાત્રા કરી બસ. અને એમાં તો જે મચી પડ્યા એ છોડીશ જ નહીં. મારી પત્ની, મારો પતિ, મારો સંતાન, મારું. આ તો સ્વતંત્ર જીવો છે, સ્વતંત્ર જીવો. એટલે એમને કોઈ મા બાપ કે સંતાનનો કશો સંબંધ કશું છે જ નહીં. આ તો ભગવાનની વ્યવસ્થા એવી છે કે સંબંધ નહીં થાય તો ઉભા રહેશે, એકબીજાને મદદ નહીં કરે. એટલા માટે ભગવાન એમને મા બાપ કે સંતાન એવા નામ આપ્યા, એવો સંબંધ આપ્યો, એવો પ્રેમ આપ્યો, એવી આસક્તિ આપી, એવી માયા કરી કે જેથી કરીને બધા એકબીજાને ગ્રો કરવામાં મદદ કરે. યોજના એટલા માટે કરી કે બધા પોતાના ધર્મનું આચરણ કરી શકે અને મોક્ષની દિશામાં ચાલી શકે. એના માટે એક અનુકૂળતા કરી આપી. એક જણ કમાતો હોય, એક જણ રોટલી કરતો હોય, એક જણ ભણતો હોય, એક જણ તો બધા કંઈક પોતપોતાનો ફાળો આપતા હોય અને એમ કરીને ગાડું ચાલે જેથી કરીને 4 જણા કે 5 જે કંઈ કુટુંબના સભ્યો છે એ બધા લોકો પોતાની મોક્ષ તરફની યાત્રાને સરસ રીતે ચલાવી શકે. ભૂલી ગયા બધા લોકો આપણે યાત્રા કરીએ છીએ બધાને કે આપણું આ સ્ટેશન ફાઇનલ સ્ટેશન, અંતિમ સ્ટેશન આવી જ ગયું છે. આપણે તો અહીંયા જ રહેવાનું, કોઈ જવાના જ નહીં. હું જવું હોય તને જવા દઉં નહીં, કંઈક આવો સમજાઈ જાય છે. એટલે આપણે આ વસ્તુને જો આમ જાગૃત કરી શકીએ કે ખરેખર શું છે. માં છે એક જીવ છે, બાપ છે એક જીવ છે,
ભાઈ છે એક જીવ છે, દીકરો છે એક જીવ છે, પતિ છે એક જીવ છે, પત્ની એક જીવ છે. આ જીવ શબ્દ વાપરીશું ને એટલે એમાંથી આત્મીયતા તો જતી રહેશે. આ જીવ આપણો કેટલો દુઃખી થાય છે, આ જીવ કેટલો સુખી છે, આ જીવ કેવો ભણતો નથી, આ જીવ કેવું કરે છે. આ એને જીવ આપણે માટે પણ જો આપણે આપણને જીવ તરીકે ઓળખતા અને સંબોધતા થઈ જઈશું તો આની જોડે સંબંધ પૂરો થશે. જીવનો પ્રારંભ અત્યારે આપણને ધારો કે આટલી બધી ગરમી લાગતી હોય, કેટલી ગરમી છે, શું કરીએ? આ જીવના કર્મ એવા હશે, એનો પ્રારંભ એવો હશે, આપણે શું નહીં છૂટા થઈ શકાય. એટલે આપણે આપણને પણ ઓળખી લઈએ, ભલે બ્રહ્મ પરબ્રહ્મ એવું પરમાત્મા પછી ઓળખીશું. જીવાત્મા ઓળખી લઈએ કે આપણે જીવાત્મા છીએ, આ શરીર કરતા જુદા છીએ. તો શરીરના પ્રારબ્ધ જોડે કે શરીરના લેવાતા જોડે મારો સંબંધ નથી. શરીરનું પ્રારબ્ધ એટલે ગયા જન્મમાં જીવે જે કર્મો કર્યા હતા એ કર્મ અત્યારે પ્રારબ્ધ બનીને આ શરીર માટે આવ્યા છે. શરીર જીવે ગયા જન્મે કરેલા કર્મોનું પ્રારબ્ધ ભોગવે છે. આ જન્મ જે કરીશું ફરી નવું શરીર આવશે, એમાં ભોગવવા પડશે. અને માટે આપણું ધ્યાન ક્યાં છે? શું ભોગવવા મળ્યું એને માટે નહીં, કારણ કે તો ભૂતકાળ થઈ ગયો હશે. અત્યારે જે ભોગવાય છે એ તો ભૂતકાળના કર્મનું ફળ છે. એટલે અત્યારે એમાં કશો ફેરફાર કરવાનો કોઈ સ્કોપ છે જ નહીં, તેનો કોઈ લાભ નથી. મારે શું કરવું જોઈએ? મારે જીવાત્મા તરફ ધ્યાન આપવું જોઈએ અને મારા કર્મો કે મારી પ્રવૃત્તિ એ પ્રકારે કરો કે મારી આવતીકાલને બનાવે કે બગાડે. શું કરે હું નક્કી કરી લઉં. મારે આવતીકાલ આ પ્રકારની કરવી છે, હું જીવાત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરીશ અને જીવાત્માને એડ્રેસ કરીશ. જો આવું કરવું આપણે ફરી આ વસ્તુ જોઈએ છે, આ નથી જોઈતું તો આમ કરો. અત્યારે શું છે અને માથું પછી શું ફેર પડશે? આવું કેમ થયું? આવો દીકરો કેમ? આવું ઘર કેમ? આવો પતિ કેમ? આવી અક્કલ કેમ? આવું શરીર કેમ? જે છે ત્યાં છે. પૂર્વના કર્મનું ફળ છે એ કોનું? મારા જીવાત્મા. નામ પાડે છે કે મારું હું કહેતો તો બંધ જ થઈ જાય. મારે આનો કોઈ સંબંધ જ નથી. આ શરીર છે કોનું? જીવાત્માનું શરીર છે. અને એક છોકરીઓ ઘણી પરણત નામ બદલી કાઢે છે. બાપને કે જુદું નામ હોય અને સાસરે જુદું નામ હોય. નથી થતું એમ કે આપણે આનું નામ પાડ્યું, આ શરીરનું નામ છે જીવાત્માનું. આ જન્મમાં આ નામ છે. હું કઈ દેવદત્ત છે એમ નથી. આ તો છે ને જીવાત્માએ આ શરીર લીધું ત્યારે એનું દેવદત્ત નામ પડ્યું. આગલા જન્મમાં આ જીવાત્માનું યજ્ઞદત્ત નામ હતું. પછીના જન્મમાં કોણ જાણે વિષ્ણુમિત્ર પણ નામ હોઈ શકે. એટલે જન્મો ચાલ્યા જ કરશે જીવાત્મા કર્મ કર્યા જ કરશે, નવું ભોગવ્યા જ કરશે. એવું શું કરીએ કે ફરી જન્મ ના થાય? જીવાત્મા ઉપર ધ્યાન આપીએ. અત્યારે શું થાય છે કે હું શરીર છું, મન છું, બધી છે એના પર ધ્યાન આપીએ છીએ કે મારું શરીર મજબૂત રહેવું જોઈએ, ચોક્કસ પ્રકારનું ખાવું જોઈએ, પીવું જોઈએ, શરીરને સાચવવું જોઈએ. મારું મન છે એને પ્રેમના સાધનો મળવા જોઈએ, મનોરંજનના સાધનો મળવા જોઈએ. મારી બુદ્ધિ છે એને બરાબર આમ બુદ્ધિને તેજસ્વીતા નિખરે એ પ્રકારનું કામ મળવું જોઈએ, એ પ્રવૃત્તિ મધ્યમ મળવું જોઈએ, પૈસા મળે થવું જોઈએ. એટલે આપણે કેવી રીતે આ ઉપાધિને ગ્લોરીફાય કરવી, એમાં તો જિંદગી પૂરી થાય છે. પરંતુ ઉપાધિ છે એ તો આપણી પાસે થોડા વખત માટે આવી છે. હું ઉપાધિ નથી, હું જીવાત્મા છું. ખરું ને? હું એમ સમજુ છું કે હું આ છું, માટે આને શણગારવાનો પ્રયત્ન કરું છું. મારા મનમાં ચોખવટ કરતો જો આ તો મારા કપડાને સાચવવાનો પ્રયત્ન કરીએ ખરા, તો કેટલો કરીએ? અમુક હદ સુધી જ કરીએ. એમ શરીર છે, મારા કપડાં છે, એને સાચવવાનો, એને ગ્લોરીફાય કરવાનો પ્રયત્ન કરીએ ખરા, કેટલો કરીએ? અમુક હદ સુધી. વાસ્તવમાં તો જીવાત્મા છું. પછી એની પાછળથી ફાટી ના જવાય. કપડું ફાટી જાય, કપડું ફાટે તો કાઢી નાખો. જય શ્રી કૃષ્ણ. બહુ ગમતું હોય ફાટે એટલે મૂકી દેવાનું, બીજું લઈ જવાનું. એમ આ શરીરની પાછળ કોઈ પ્રકારનું હર્ષ શોભ ના જ કરી શકાય, કારણ હું તો શરીર છું જ નહીં. અદર્શનાથ આપતિત, અદર્શનમાંથી નહોતો એમાંથી વળી એ આવ્યો. અદર્શનાથ આપતિત પુનશ્ચ અદર્શનગત, અને પાછો દર્શનને પ્રાપ્ત થઈ ગયો. થોડા વખત પહેલા નહોતો દેખાતો, દેખાયો, પાછો દેખાતો બંધ થઈ ગયો. ના તો તવ એ તારો નથી, ન તથ્યસ્ત તું એનો નથી, એ તારો પણ નથી, તું એનો પણ નથી. અયશલાકા બસ બરાબર. અયશલાકા સ્વભાવ. જો વશિષ્ઠમાં કહ્યું લોકોને ફળીઓના સ્વભાવ છે, પરસ્પર રહે, બધી ગમે એટલી ભેગી રહે તો જોડાય નહીં. આ જીવાત્માઓ પણ ગમે એટલું ભેગું રહે, જરાય જોડાય નહીં. બધા પોતપોતાની યાત્રા પૂરી થાય, સ્ટેશન પર ઉતરી પડે અને ચાલવા માંડે. એવી રીતે કોઈ જાતનો સંબંધ જીવોએ છે જ નહીં, તે તારો પણ નથી, તું એનો પણ નથી. તો વૃથા કા કરી દેવાના આ શેનું રહે છે? તત્ર કા કરી દેવાના
કોમાં પ્રલાપ આ શેનો પ્રલાપ ચાલે છે? અદૃષ્ટ દૃષ્ટ પ્રનષ્ટ ભ્રાંતિ ભૂતેશુ ભૂતેશુ નહોતા દેખાયા વળી નાશ પામ્યા. હવે ભ્રાંતિને જે યોગ્ય છે એવા જે જીવો છે એને માટે શોક ક્યાંથી માટે શોક નિમિત્તનો પ્રલાપ છે એનો કોઈ અવકાશ નથી. અર્જુન પ્રતિ ઉપાલંબમ દર્શયિત્વા પ્રકૃતસ્ય આત્મનઃ દુર્વિજ્ઞત્વાत् તમ પ્રતિ ઉપાલંબઃ ન સંભવતિ મન્માનઃ સંસ્થાઃ. આમ તો ભગવાન તૂટી પડ્યા છે, રડે પાયલો છે, નપુંસક છે, શાનો રડે છે? એક વાર મૂર્ખ છે, મૂળ છે, એટલે એક વાર તો ભગવાન તૂટી પડે, કારણ કે સહન ના કરી શકે. આવું કરે માણસ સામે બેસીને, આટલું કરીએ તો કશું જ સમજે નહીં, અને ઊંધી જતી વાતો કરે, તો રડો તો કરો જ, રડો નહીં રડવું, તો યુદ્ધ નહીં કરવું, આ લોકો મરી જશે, ભગવાન એક વાતો તૂટી પડે. ભગવાનને તો આ કંઈ બરાબર તો નથી, અર્જુન પર તૂટી પડે. આપણે બિચારો શું કરે હવે? આમ તો અઘરો જ છે ને આત્માનો ઓળખો, એટલે અર્જુન ના ઓળખી શકે તો એને જ ઠપકો આપવા કરીએ એવું કંઈ બરાબર નહીં. અર્જુન પ્રતિ ઉપાલમ દર્શયિત્વા, અર્જુનને ઠપકો આપે તો અર્જુન પ્રતિ જરાક નારાજગી દર્શાવી, પછી પ્રકૃતસ્ય આત્માનઃ, પણ આ જે આત્માની ચર્ચા ચાલે છે ને એ આત્મા જેવો છે, દુર્વિજ્ઞત્વાत् એને જાણવું અઘરો છે. આથી તમ પ્રતિ ઉપાલંબઃ ન સંભવતિ, માટે અર્જુનને જ ઠપકો આપવો એ કે જરા અન્યાય તો કહેવાય ખરું. તો ભગવાન આવે લાગ્યું છે 29 શ્લોકો થયું મનવાના તન આહા દુર્વિજ્ઞ તનો વિદ્વાન તો બહુ શોચંતી. એટલે મારી બાજુ શું કામ પડ્યા છો? મોટા વિદ્વાનો પંડિતો ગીતા ભણનારા ભણાવનારા બધા અડધા તો હોય છે જ ને, તો તમે મને શું કામ કહો છો? વિદ્વાન તો બહુ શોચંતી, બહુ વિદ્વાનો શોક કરતા હોય છે. તો તરી તત્કિમ મામલો પુનઃ એવું ઉપાન ઉપસે, ફરીને ગોળ ફરી મારા પર કેમ આવી જાઓ છો? નથી તો સોચી તો મળે છે તત્ર કામ કરી દેવના, તો મારી પાછળ હરિફરને કેમ પડ્યા કરો છો? પણ એક વસ્તુ અન્ય જ, અને બીજું એવું પણ છે, વક્તુર એવી તજાણ્યા શ્રોતા યત્ર ન બુદ્ધ્યતિ ન્યાયાત. હવે એક ન્યાય છે કે જ્યાં શ્રોતાને જ્ઞાન ન થાય સમજવું કે વક્તાની જડતા છે. એવા જેવા શિક્ષકો તમે એવા વિદ્યાર્થીઓ ભણતા જ નથી, ખરું ને? આપણે સ્કૂલમાં મૂકીએ છોકરું, સ્કૂલમાં બધા છોકરા નપાસ થાય, કોઈ પાસ થાય જ નહીં, બધા નંબર આવે જ નહીં, પછી આપણને એવું ના થાય કે છોકરીને ઉઠાડી મૂકીએ આમાંથી અને બીજા મૂકીએ, એવું થાય કે ના થાય? આપણા સંતાનને મૂકવું કોઈ સ્કૂલમાં અને સ્કૂલમાં ભણાવતા હોય શિક્ષક, છોકરા પાસ જ ના થાય, બધા નપાસ થાય. આમ છોકરી બહુ હોશિયાર 90% આવતી હતી અને અહીંયા જ ત્યાંથી 50% આવવા માંડી, તો મૂકીએ ત્યાં ઉઠાડી મૂકીએ, અડધા વર્ષે ઉઠાડી મૂકીએ, બીજે મૂકી દઈશું, 1 વર્ષ બગાડીશું, ભણે તો નહીં જ રાખીએ આપણે. એટલે જ્યાં શિક્ષક એવા ડફોડ ના કરશે ના કરશે. શિક્ષક જે એવા હોય કે જ્યાં વિદ્યાર્થી ભણતો હોય અને વિદ્યાર્થી માર્ગ ન લાવી શકતો હોય, એને કશું પ્રાપ્ત ન થતું હોય, તો પછી એ શિક્ષક માટે આપણે જરાક આમ થોડી વાર બોલીએ નહીં, ચલાવી લઈએ, 15 વિચારના શરૂ કરી દઈએ તો શું કરવું છે આપણે? બાળકને રાખવું, ઉઠાડી દેવું? આ શિક્ષકમાં કંઈ તમે જણાતો નથી. તે મહારાજ તમે શિક્ષક છો, તમે ઉપદેશ આપો છો, વક્તુર એવી તજાણ્ય શ્રોતા યત્ન બુદ્ધ્યતિ, એ વક્તાની જડતા છે કે જ્યાં શ્રોતાને જ્ઞાન થતું નથી. એથી ન્યાયત્વ વચન ન્યાયાદ, એવા ન્યાય અનુસરીએ તો ત્વદ્વચનાર્થ અપ્રતિપત્તિ અપી મમ ન દોષ, અને માટે આ સુખ બનાવો છો એનું જ્ઞાન મને ના થાય તો એમાંય મારો દોષ નથી. એક તો શોક કરતો હોય એમાંય મારો દોષ નથી, કારણ કે બહુ પંડિતો શોક કરે છે. અને બીજું કે આપણા શબ્દોથી મને જ્ઞાન ન થતું હોય તો એ આપણી સામે જુઓ ને કે એવું કેવું ભણાવો છો કે મને જ્ઞાન ના થાય, એમાં મારો ક્યાં દોષ છે? તત્ર અન્યશામપી તવ ઇવ આત્મ અપરિજ્ઞાનાદેવ શોક. અર્જુન તો એમ માનતો હોય કે આ બધા લોકો છે વિદ્વાનો પણ હોય છતાં દુઃખી છે કે શોક કરે છે, તેવું ના સમજીશ કે વિદ્વાન છે ને શોક કરે છે. આપણી પોતપોત એક જ છે. તરત શોક આત્મવિદ, આત્માને જાણે તો શોક ના કરે, આત્માને ના જાણે તો શોક કરે. ઇતિહાસ જાણતો હોય, ભૂગોળ જાણતો હોય, ફિઝિક્સ જાણતો હોય, કેમિસ્ટ્રી જાણતો હોય, કે બાયોલોજી જાણતો હોય, કે મેથેમેટિક્સ જાણતો હોય, કે આઈટી કે સીએ જે જાણતો હોય તે આત્માને જાણે છે હા કે ના? આત્માને જાણે તો શોક ના થાય, આત્માને ના જાણે તો શોક થાય. આટલો જ ક્રાઇટેરિયન છે. તો તું જ્યારે વિદ્વાન કહે છે, લોકો વિદ્વાનો હશે પણ આત્માને નહીં જાણતા હોય તારી જેમ જ, અને માટે એ લોકો શોક કરતા હશે. બીજું
કે વક્તાનો દોષ છે. તો કહે છે આત્મપ્રતિપાદક શાસ્ત્રાર્થ અપ્રતિપત્તિશ્ચ તવાપી અન્ય શાંતિવ સ્વ આશય દોષાદિતિ. ગુરુજી આત્માનો બોધ કરતા હોય અને બધા જ લોકો સાંભળતા સ્કૂલના પણ શિક્ષક અત્યારના કદાચ નહીં તો પહેલાના શિક્ષક ઉત્તમ શિક્ષક હોય અને વર્ગમાં બધા જ બાળકો માટે સરખા પ્રેમથી બધાને ભણાવતા હોય અને બધાને જોડે સરખી જ કાળજી રાખતા હોય, બધા સરખું ભણ્યું. શિક્ષક હોશિયાર છે અને એની પાસે ભણનારા છોકરા 90-95% લઈ આવે છે. એવું છે છતાંય ક્લાસના બધાને 100% આવે છે. કેમ? શિક્ષક મૂર્ખ છે અને જ્ઞાન મારો શું દોષ છે? આટલા વખતે કહેવી કરું છું કે ડફોળ કશું સાંભળતો નથી, કશું ભણતો નથી અને પાછળ પછી વક્તાની જડતા છે. એટલે કહે છે આત્મ પ્રતિપાદક શાસ્ત્રાર્થ અપ્રતિપત્તિશ્ચ. આત્માનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રના અર્થની અણસમજ તવાપી અન્ય શાંતિવ, જે બીજા લોકો નથી સમજી શકતા એમ તું નથી સમજી શકતો અને માટે સ્વ આશય દોષાદ તારા અંતઃકરણના દોષને કારણે ઇતિ ઉક્ત દોષત્યમ ઇતિ અભિપ્રેત્ય. અને માટે જે 2 દોષ કહેવામાં આવ્યા તે વિદ્વાનો પણ શોક કરે છે. માટે મને કેમ કહો અને તમારા જે વક્તા છે તો મને જ્ઞાન કેમ થતું નથી? આ બંને દોષનો જવાબ આવે છે. એ વાત સાચી છે કે શિક્ષકો પર આધાર છે, પરંતુ સાધન ચતુષ્ટય સંપન્ન નથી થતી. અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન હોય અને શિક્ષકથી જ્ઞાન ના થાય તો શિક્ષકનો દોષ જરૂર છે. અધિકારી વિદ્યાર્થી હોય એ સાધન ચતુષ્ટય સંપન્ન હોય, વિવેક વૈરાગ્ય સમાધિ સંપન્ન મુમુક્ષત્વ આ બધું ધરાવતો હોય અને ગુરુજી પાસે જાય અને ગુરુજી પાસે અધ્યયન શ્રવણ વગેરે કરતો હોય અને જ્ઞાન ન થાય તો કહી શકાય કે ગુરુજીનો દોષ કહી શકે. પરંતુ અધિકારી શિક્ષક તો ઉત્તમ હોય અને વિદ્યાર્થી છે એ સાધન ચતુષ્ટય સંપત્તિ ન ધરાવતો હોય તેના અંતઃકરણના દોષને કારણે જ્ઞાન ના થાય તેમાં શિક્ષકનો દોષ નથી, એના પોતાના અંતઃકરણનો દોષ છે. અભિપ્રાયથી આત્મા દુર્વિજ્ઞેય છે એ ભાષ્યકાર કહે છે. દુર્વિજ્ઞેય અયમ પ્રકૃત આત્મા કિમ ત્વામ એવ એકમ ઉપાલભે સાધારણે ભ્રાંતિ નિમિત્તે. તો વાત તો સાચી છે. આત્મજ્ઞાન નિમિત્ત વિપ્રલંબસ્ય સાધનાત્માદ. આત્માનું અજ્ઞાન હોવાને માટેનો જે ઠપકો આપવો જોઈએ બધાને સરખો જ છે. માટે અસાધારણ ઉપાલંબ નિરવકાશ હતા. માટે તમે એકને જ કહેવું એ કંઈ યોગ્ય નથી. ભાષ્યકારે કહ્યું કે આત્મા દુર્વિજ્ઞેય છે તો પછી કેમ ત્વામ એવ એકમ, તને એકલાને શા માટે ઉપાલભે, તને એકને જ ઠપકો શા માટે આપવું? સાધારણ ભ્રાંતિ નિમિત્તે, ભ્રાંતિનું નિમિત્ત બધા માટે સરખું જ છે. પછી તને એકલાને જ હું દોષ આપું કે ઠપકો આપું એવું તો કંઈ બરાબર નથી. કારણ કે ભ્રાંતિનું નિમિત્ત આત્માના વિષયમાં ભ્રાંતિ થવાની અનુકૂળતા કે સગવડ બધાને સરખી જ છે. અહમ પ્રત્યય વેદ્યત્વાદ આત્મન દુર્વિજ્ઞેયત્વમ અસિદ્ધમ. કેમ આત્માને જાણવું અઘરો છે? કારણ કે હું તરીકે આત્મા તો ઓળખાય જ છે ને, તો પછી એ હું તરીકે હંમેશા ઓળખાય જ છે એવા આત્માને જાણવો અઘરો શા માટે છે? એ શંકા કથા ભાષ્યકાર કહે છે કથમ દુર્વિજ્ઞેય અયમ આત્મા ઇત્યતઃ આહ આશ્ચર્યવત ઇતિ. આત્મા શા માટે દુર્વિજ્ઞેય છે એ શંકાના ઉત્તરમાં ભગવાન 29મા શ્લોકમાં કહે છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેनं વેદ ન ચૈવ કશ્ચિત. કશ્ચિત એટલે કોઈક એનમ આત્માનમ આ આત્માને આશ્ચર્યવત પશ્યતિ જાણે કે મોટા આશ્ચર્યને જોતો હોય એવી રીતે જુએ છે.
तथैव च अन्यः एनम् आत्मानम् आश्चर्यवत् वदति। कोई છે બીજો માણસ એ આત્માને જાણે કે મોટા આશ્ચર્યની વાત કરતો હોય તેવી રીતે કહે છે। અન્ય એનમ આશ્ચર્યવત શૃણોતિ, વળી કોઈક છે એ આત્માને આશ્ચર્ય જેમ સાંભળે છે। શ્રુત્વા એનમ વેદન જૈવ કષ્ટિત, પણ સાંભળ્યા પછી પણ એનું જ્ઞાન કોઈને થતું નથી। આત્મા કેવો છે કે સાંભળે તો એનું જ્ઞાન તો થતું જ નથી। અર્જુન તને શું કામ કહું, આ આત્મા જેવો છે તેનું જ્ઞાન કોઈને થતું જ નથી। ઉપનિષદ મંત્ર છે શ્રવણયાપિ બહુધર્યોનલભ્ય શૃણવંતોપી બહવો યમ ન વિદ્યુઃ આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ। કઠોપનિષદમાં યમરાજા કહે છે નચિકેતાને, નચિકેતા આ આત્મા છે એ શ્રવણયાપી શ્રવણાય શ્રવણ માટે પણ બહુવિધિના લભ્ય, મોટા ભાગના લોકોને આત્મા શ્રવણને માટે મળતો જ નથી। શૃણવંતો બી સાંભળનારાઓ જેમાંથી પણ યમ બહવન વિદ્યુઃ, મોટા ભાગના લોકો એને જાણી શકતા નથી। ફેર એવું છે આશ્ચર્ય વક્તા, અને વક્તા કોઈ હોય એ મહાન આશ્ચર્ય છે। કુશળ અસ્ય લબ્ધા, અને પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરનારો પણ કુશળ હોય એવો અત્યંત મુશ્કેલ છે। આશ્ચર્ય જ્ઞાન તો કુશલાનુશિષ્ટ, અને કુશળ આચાર્ય વડે જેનો ઉપદેશ આપવામાં આવ્યો છે તેવો જ્ઞાતા પણ એનો એટલે કે સાક્ષાત કરનારો ખરેખર આશ્ચર્યવત છે। આ શ્લોકમાં જ્યારે કહે છે આશ્ચર્યવત એના અન્ય શૃણોતિ, આ ત્રીજું ચરણ છે એ ઉપનિષદના મંત્રનું પહેલું ચરણ થયું। આશ્ચર્યવત એના અન્ય શૃણોતિ શ્રવણાયાપિ બહુવિધ યો ન લભ્ય। બીજું શૃણવંતો બી બહવો યમ ન વિદ્યુઃ, તે અહીં શ્રુત્વા એનમ વેદન જૈવ કશ્ચિત, સાંભળીને પણ કોઈ જાણી શકતું નથી। ઉપનિષદનું બીજું ચરણ થયું। આશ્ચર્ય વક્તા, તો અહીં ગયું આશ્ચર્યવત વદતિ, તેને બોલનાર છે એ આશ્ચર્ય છે। કુશલોસ્ય લબ્ધા, તો અહીં કહ્યું આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, અને કોઈક પ્રાપ્તિએ જાણી શકે છે। આમ આ મંત્ર છે એને ઉપનિષદમાંથી ઉદ્ધૃત કરીને અથવા તેમાંથી એના આધારે તૈયાર કરી લેવું કહેવાય છે। ઉપનિષદના મંત્રનો જ્યાં જુદા શબ્દોનો અનુવાદ છે। ભગવાન કહેવાના છે ગીતામાં મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત સિદ્ધયે યત્તાંપી સિદ્ધાનામ કશ્ચિત નામ વેદિ તત્વતઃ। એ અર્જુન, હજારો મનુષ્યમાંથી કોઈક જ મનુષ્ય, હજારો નહીં, હજારો મનુષ્યમાંથી કોઈક એવો નીકળે છે કે જે ભગવાનની પ્રાપ્તિ માટે અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે। અંતઃકરણને શુદ્ધ કરવો એટલે વાસ્તવિકતાનો સ્વીકાર। ચાલો બીજા શબ્દોમાં કહીએ તો અંતઃકરણ શુદ્ધિ એટલે વાસ્તવિકતા જેવી છે તેવી એનો પ્રસન્ન સ્વીકાર એ અંતઃકરણની શુદ્ધિ છે। ન સ્વીકાર કરીએ રાગ દ્વેષને કારણે છે। મારા દીકરા માટે મને રાગ છે, મારા દીકરો મને છોડીને જતો રહે તો સ્વીકાર નથી કરી શકતો, બરાબર ને? વાસ્તવિકતા એવી છે કે દીકરાને હવે જુદું પોતાની પાસે સાથે રહેવું છે, હું સ્વીકારી શકતો નથી। કેમ? વાસ્તવિકતા છે। કેમ નથી સ્વીકારી શકતો? કારણ કે મને રાગ છે। રાગ અને દ્વેષ જ માણસને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નડે છે। તો વાસ્તવિકતાનો પ્રસન્નતાપૂર્વકનો સ્વીકાર એને જ આપણે અંતઃકરણની શુદ્ધિ કહીશું। પણ શુદ્ધિ નથી થઈ તો શું કરવાનું? તો પ્રસન્નતાનો સ્વીકાર ના થતો હોય અને અંદર રડતા હોઈએ તો એ બહારથી પ્રસન્ન સ્વીકાર છે એ પ્રકારનો પ્રયત્ન કરવાની શરૂઆત કરવાની। આમ તો રિઝલ્ટ ગમતું નથી આવ્યું, એટલે ગમતું તો નથી જ, તો રસ્તે પડે ને પણ એમાં શું છે, મારે તો આમે જવું નહોતું મેડિકલમાં, તો બસ રડી પણ શકાય, હસી પણ શકાય। વાસ્તવિકતા રડવાથી હસવાથી બદલાશે નહીં, રડવાથી તો નહીં જ બદલાય, પ્રસન્નતાથી બદલાઈ શકશે। હું પ્રસન્ન રહીશ તો જ્યાં દેશને સારું કરી શકીશ, રડ્યા જ કરીશ કે આ ના થયું ના થયું ના થયું, પછી મળ્યું છે એને હું બગાડી શકીશ, બરાબર છે? જે મારે કરવાનું છે વાસ્તવિકતા છે, હસ્તે મળેલો સ્વીકાર કરી શકીએ, એને માટે તૈયાર થવાય। આવું તૈયાર થવો કે વાસ્તવિકતા જે છે અને જેવી છે એને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર, આ અંતઃકરણની શુદ્ધિ છે। એટલે મનુષ્યના સહસ્રેષુ, હજારો માણસોમાંથી કોઈ પણ માણસ આને માટે પ્રયત્ન કરવા તૈયાર હોતો જ નથી। ખબર નહીં કેમ, તો માણસોને રડવાનું હસવાનું બહુ ગમતું હશે, નાની મોટી વસ્તુઓને માટે દુઃખી થવું જ, કારણ કે બીજું કરે છે કદાચ એવું હશે નહીં। રડે ને હશે તો વખત જાય, કોઈ રડે કોઈ બનાવે, કોઈ હસે એ વાતો કરે, ચાલો પિક્ચર જોવા જઈએ, કેમ મૂડ નથી ને આજે, ચાલો મૂડમાં હોટલમાં જઈએ। આપણો મૂડ હંમેશા હોય જ, તો પછી હોટલમાં જવાની જરૂર નહીં, પિક્ચરમાં જવાની જરૂર નહીં, મિત્રોને મળવાની જરૂર નહીં।
મૂડ ના હોય તો મૂડ લાવવા માટે કોઈ મળવું પડે, પ્રસન્ન જ હોઈએ તો પછી બધાની જરૂર ક્યાં રહે? તો કરવાનું શું? એ સારું લાગે જરા કોઈ કરશે તો બીજું મનાવે, બીજું અડે પેલું મનાવે, આમ કરતાં કરતાં ઠીક ચાલતા હે, બધાને પોતપોતાનો વ્યવહાર ચાલ્યા કરે. પરંતુ કોઈ હજારો એવું માણસ હોય કે જે યત્ન કરે કે અંતરનું શુદ્ધ કરવું, એ આ પ્રયત્ન કરનારા હજારો છે. એમાંથી કશ્ચિન માપેથી તત્વતઃ અર્જુન ખરેખર એમાંથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે અને ખરેખર મને જેવો હું છું એવો જાણી શકે તો કોઈક જ હોય છે, અત્યંત દુર્લભ હોય છે. એટલા માટે નથી કહેતા માટે પ્રયત્ન છોડી દેવો, મારવા દો ત્યારે આ તો રોજ આનવા જ કયા કરે છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, તો છોડી દો ત્યારે. હવે આટલું વર્ષ આવી ગયા ફરી તો પૂરત નહીં કરી આ કરવાની, અઘરું છે એવું સાંભળવા આવવાનું તો કે છે ને એટલા માટે નથી કહેતા અઘરું છે, એટલા માટે કહે છે વધારે કટિબદ્ધ થવાની જરૂર છે. અર્જુન યોદ્ધો છે અને અર્જુન સહેલી વસ્તુ ના કરે ને કે આટલું પાણી ભરવું લાય, આટલું આ કર પેલું કરશે. અર્જુન એના જરા આમ વ્યવસ્થિત કામ હોય તો કરવાની મજા આવે, જયારે ચેલેન્જ હોય, પડકાર હોય, અર્જુન એવું કામ કરે. જો અર્જુન એવું કહીએ કે આત્માનું જ્ઞાન સહેલું છે તો અર્જુન કહેશે મારે માટે નથી. અર્જુન એમ કહે કે અઘરું છે, અર્જુન કટિબદ્ધ અઘરું છે તો કરે બતાવી દઈશું. એટલે અર્જુનને જરા શક્તિ અનુભવી છે એટલે એને જરા ચાલી ચઢાવવી પડે. એને કહીએ કે અર્જુન અઘરું છે, બહુ મુશ્કેલ છે, જો જે ત્યારથી નહીં થાય શું સમજો, અમે એવું સમજો છો નહીં કરી શકું, હમણાં કરીને બતાવી દઈશું. અર્જુનને જરા આવું કહીએ તો એને મજા આવે. એટલા માટે અર્જુનને કે અર્જુન અઘરું છે, ખરેખર અઘરું છે. ભાષ્ય વાંચીએ આપણે. આશ્ચર્યવત આશ્ચર્યમ અદૃષ્ટપૂર્વમ અદ્ભુતમ અકસ્માત દૃશ્યમાનમ તેન તુલ્યમ આશ્ચર્યવત આશ્ચર્યમ ઇવ એનમ આત્માનમ પશ્યતિ કશ્ચિત આશ્ચર્યવત એનમ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચ એનમ અન્યશ્નોતિ શ્રુત્વા દૃષ્ટ્વા ઉક્ત્વાપી એનમ વેદ ન ચ એવ કશ્ચિત. આવો છે આત્મા. આશ્ચર્યવત, આશ્ચર્ય એટલે અદૃષ્ટપૂર્વમ અદ્ભુતમ અકસ્માત દૃશ્યમાનમ. ત્યારે આશ્ચર્ય દે કે આશ્ચર્ય કશું જોઈએ ને, આવું છે, ઓ આટલું મોટું છે, આવું વિશાળ છે, આવું નવીન છે. આમ જઈને જોઈને આપણને એવું થઈ જાય, એને કહેવાય આશ્ચર્ય. તો આશ્ચર્યવત આત્મા કેવો છે કે આત્મા આશ્ચર્ય છે, અત્યંત અદ્ભુત છે, પહેલા ક્યારેય જોયું જ ના હોય એવો મહાન છે આત્મા. અકસ્માત દૃશ્યમાનમ, કાં તો પહેલા ક્યારેય ના જોયું હોય ને તો આશ્ચર્ય થાય, અથવા તો આપણે અણધારી વિચાર જ ના કર્યો હોય કંઈ આ વસ્તુ મળી શકે, ક્યાં વ્યક્તિ મળી શકે અને મળી જાય તો અકસ્માત દેખાઈ જાય તો આશ્ચર્ય થાય. આત્મા જાણે કે અદ્ભુત છે, જાણે કે પહેલા ક્યારેય જોયું ના હોય એવી કંઈક નવીન જ વસ્તુ છે જેને જોઈને એકદમ આશ્ચર્ય થાય એવું છે. તો એના તુલ્ય એવું છે, એવું તો નહીં એના જેવું. આત્મામાં આશ્ચર્ય શું કરીએ? આત્મા તો હું જ છું, કે આશ્ચર્ય તો ના કહેવાય, જાણે કે આશ્ચર્યવત, આશ્ચર્ય જેવું એવું લાગે છે. તો એના તુલ્ય આશ્ચર્યવત એના જેવું છે. આશ્ચર્ય ઇવ એનમ આત્માનું પશ્યતિ, જાણે કે કોઈ મહાન આશ્ચર્યને ના જોતો હોય એવી રીતે કોઈ આત્માનું દર્શન કરે છે. પશ્ચિત આશ્ચર્યવત એનમ વદતિ, અને કોઈક આત્માનું કથન કરે છે તો એ પણ આશ્ચર્ય જેમ જ કરે છે. તથૈવ ચ અન્ય આશ્ચર્ય જેનો અન્ય શ્રોતિ, અને બીજો કોઈક છે આત્માનું શ્રવણ કરે છે એ પણ આવી રીતે જ કરે છે. શ્રુત્વા દૃષ્ટ્વા ઉક્ત્વાપી, શ્રવણ કરીને, દર્શન કરીને અને કથન કરીને પણ એનમ વેદ ન ચ એવ કશ્ચિત, એને કોઈ જાણતો જાણતું જ નથી. અથવા આગળ ભાષણ કહે છે અથવા યોયમ આત્માનમ પશ્યતિ આશ્ચર્યતુલ્યઃ યવદતિ યશ્ચ શૃણોતિ સઃ અનેક સહસ્રેષુ કશ્ચિદેવ ભવતિ. અથવા તો જે આ આત્માને જુએ છે
એ માણસ આશ્ચર્ય બરાબર છે. પહેલાં શું કહ્યું કે આત્મા આશ્ચર્ય છે. હવે શું કહે છે? જે માણસ આત્માને જુએ છે એ આશ્ચર્ય છે. જે વદતી, જે આત્માનું વચન ઉચ્ચારે છે એ આશ્ચર્ય છે. યશ્ચ શૃણોતી, આત્માનું શ્રવણ જે કરે છે એ સહસ્રેષુ અનેક સહસ્રેષુ કશ્ચિદ એવ ભવતી, અનેક હજારોમાં એક કોઈક જ નીકળે છે. અત્ય કહેવા શું માનો છો? અતઃ દુર્બોધ આત્મા કે અભિપ્રાય, અને માટે આત્માને જાણવો અઘરો છે. હવે અહીં આ શ્લોકને કેટલીક રીતે સમજાવ્યો છે. એના પ્રકૃતમ દેહીનમ આશ્ચર્યેણ અદ્ભુત તુલ્યતયા વર્તમાનમ આવિદ્યક નાનાવિધ વિરુદ્ધ ધર્મત્વયા સંતમપી અસંતમ ઇવ સપ્રકાશ ચૈતન્યરૂપમપી જડમ ઇવ આનંદઘનમપી દુઃખિતમ ઇવ નિર્વિકારમપી સવિકારમ ઇવ નિત્યમપી અનિત્યમ ઇવ પ્રકાશમાનમ અપી અપ્રકાશ્યમાનમ ઇવ બ્રહ્મ અભિન્નમપી તદ્ભિન્નમ ઇવ મુક્તમપી બદ્ધમ ઇવ અદ્વિતીયમપી તદ્વિતીયમ ઇવ સંભાવિત વિચિત્ર અનેક નાનાકાર અનેકાકાર વિષય પશ્યતિ. કેવો છે આત્મા? કેવો આશ્ચર્ય જેવી તો લોકો જુએ છે. અવિદ્યાને કારણે વિરુદ્ધ ધર્મવાળો હોય એવો આ આત્મા દેખાય છે. સપ્રકાશ ચૈતન્ય છે, લોકો એને જળ જેવું જુએ છે. આનંદ ઘન છે એને દુઃખી જુએ છે. નિર્વિકાર છે એને સવિકાર જુએ છે. નિત્ય છે એને અનિત્ય જુએ છે. પ્રકાશમાન છે એને અપ્રકાશમાન જેવો જુએ છે. બ્રહ્મ ભિન્ન છે એને બ્રહ્મ ભિન્ન જેવો જુએ છે. મુક્ત છે એને બદ્ધ જેવો જુએ છે. અદ્વિતીય છે એને અદ્વિતીય જેવો જુએ છે. સંભાવિત વિચિત્ર અનેક આકાર પ્રતિદિવસે પશ્યતિ, કલ્પના કરી એનામાં અનેક આકારો માણસો જુએ છે. શાસ્ત્રાચાર્ય ઉપદેશાભ્યામ આવિદ્યક સર્વદ્વૈત નિષેધેન પરમાત્મ સ્વરૂપ માત્ર આકારાયામ વેદાંત મહાવાક્યજન્યાયામ સર્વસુકૃત ફલભૂતાયામ અંતઃકરણવૃત્તૌ પ્રતિફલિતમ સમાધિ પરિપાકેન સાક્ષાત કરોતિ કશ્ચિત શમદમાદિ સાધન સંપન્ન ચરમ શરીર કશ્ચિદેવ નતુ સર્વ. કોઈક આનું દર્શન કરે છે. આ કોઈક એટલે પણ દર્શન કરવામાં શું છે તો કહ્યું કે પહેલાં તેવું છે કે આત્મા જેવો છે એનાથી વિરુદ્ધ દેખાય છે. ચેતન છે અને જળ દેખાય, સુખી છે દુઃખી દેખાય. આમ આત્મા વિરુદ્ધ ધર્મવાળો જ દેખાય છે. એના કરતાં ઉલટો દેખાય છે. એમાંથી કોઈ દેવો નીકળે છે એ ખરેખર એ કોઈ કેવો છે? શાસ્ત્ર અને શાસ્ત્રને અનુસરીને આચાર્ય ઉપદેશ આપતા હોય ત્યારે એના દ્વારા અવિદ્યામાંથી જન્મેલા સર્વ દ્વૈતોનો નિષેધ કરે છે. નિષેધ કરીને પરમાત્મા સ્વરૂપ માત્ર આકારાયામ વેદાંત મહાવાક્ય જન્યાયામ વેદાંત મહાવાક્ય તત્વમાંથી એનો ઉપદેશ ગુરુજીના મુખથી સાંભળે છે. એનાથી એનામાં અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિ જન્મે છે. એ માત્ર પરમાત્માના સ્વરૂપને જ વિષય બનાવે છે. આ કેવી વૃત્તિ છે? સર્વસુકૃત ફલભૂતાયામ અનેક જન્મોના ભેગા થયેલા બધા જ પુણ્ય ભેગા થઈ જાય અને બધા પુણ્ય એક જ કામ કરે. અત્યારે પુણ્ય કામ કરે છે તો શું થાય છે? કેટલાક પુણ્ય લાડુ ખવડાવે, કેટલાક પુણ્ય ભજીયા ખવડાવે, કેટલાક પુણ્ય બગીચામાં લઈ જાય, કેટલાક ફિલ્મમાં લઈ જાય, કેટલાક પુણ્ય સારું સંતાન આપે, કેટલાક પુણ્ય સારા પૈસા આપે. પુણ્ય આમ બધા વિખેરાઈ જાય છે. બધા જ પુણ્ય બધું કામ બંધ કરી દે અને બધા પુણ્ય ભેગા થઈ જાય અને નક્કી કરે કે બ્રહ્માકાર વૃત્તિ જન્મ આપી છે. બરાબર છે? ત્યારે એવું થાય હું પુણ્યની પહેલાં સંકલ્પ કરું છું કે હે પુણ્ય હું તને એટલા માટે કરું છું મને દીકરો આપજે. એટલે પુણ્ય ત્યાં જતો. બીજા પુણ્યમાં કહું કે હે પુણ્ય તો મને પૈસા આપશે. પુણ્ય ત્યાં ગયું. એટલે પુણ્ય ક્યારે મને બધા બ્રહ્માકાર વૃત્તિ મદદ કરશે? જ્યારે બધા જ શુભ કર્મો હું કરું અને બધા શુભ કર્મ કરતા પહેલાં સંકલ્પ કરું કે આ કર્મો દ્વારા મારે માત્ર અને માત્ર બ્રહ્માત્મા ઐક્યનું દર્શન કરવું છે. એક પણ કર્મનું એક પણ લૌકિક ફળ મારે જોઈશે જ નહીં. તારે આપવો તો એ નહીં જોઈએ મારી જાતે. બ્રહ્માકાર વૃત્તિવાળી ભૂતા તો રાખવા જ પડશે ને. એ તો મફત જીવાડશે જ ને. લાડુ ખાઈને નહીં જોડે રોટલા ખાઈને જીવડાવશે. જીવાડશે તો ખરો જ. લાડુ જ ખાવાનો આગ્રહ હોય તો ગરબડ થઈ જાય છે. પણ જો બ્રહ્માકાર વૃત્તિ જન્મે એટલો જ આગ્રહ હોય અને ભગવાનની પાછળ પડી જઈએ કે મારા એક પણ પુણ્ય એક પણ ફળ નહીં જોઈએ. મારે માત્ર બ્રહ્માકાર વૃત્તિ જ બધા પુણ્યના ફળ રૂપે જન્મવી જોઈએ. આ સિવાય મારો સંકલ્પ છે જ. મારે મોક્ષ જ જોઈએ, મારે આત્મજ્ઞાન જ જોઈએ અને એના સિવાય કશું ના જ જોઈએ. તો પછી ભગવાન બધા પુણ્યોના ફળ આમાં આપશે.
જેણે પુણ્ય કરે છે ફળ મળવાના જ છે. કયું ફળ મળશે નક્કી કરવાનું કામ સંકલ્પ કરનારનો છે. હું કર્મ કરતા પહેલાં, કર્મ કરતી વખતે અડધું કર્મ થયા પછી જતો રહે સંકલ્પ. પહેલાં શરૂ કર્યો કે દીકરો મળે, પછી તો ક્યાં આમાં પડ્યા આવે, મારું જવા દો ને, નથી જોઈ તો છોડી દો અડધેથી, તો પણ બાકીની ભગવાન નોંધ લેશે અને અડધેથી છોડી દઈશું તે કર્મનું ફળ નહીં આપે. પુણ્ય માગીશું તો પુણ્ય આપશે, અંતઃકરણ શુદ્ધિ માગીશું તો શુદ્ધિ આપશે. એ બધા જ સુકૃત, બધા જ પુણ્ય જ્યારે ભેગા થાય અને ભેગા થઈને એવી જ્યારે અંતઃકરણ વૃત્તિ જન્માવે તે વૃત્તિમાં પ્રતિફલિત સમાધિ પરિપાટીને સાક્ષાત્કાર હતી અને એકાંતમાં સમાધિનો અભ્યાસ કરતો હશે ત્યારે એના અંતઃકરણમાં પ્રતિફલિત થતું જે ચૈતન્ય છે નહીં સાક્ષાત્કાર કરશે. કશ્ચિત આવું કંઈક કરશે. એ કોણ છે? શમ દમાદિ સંસાધન સંપન્ન, જે શમ દમ વગેરે એટલે કે વિવેક, વૈરાગ્ય, શમ દમ અને તેને મોક્ષત્વ આ બધા સાધનથી સંપન્ન છે એવું ચરમ શરીર. આવું તો શરીરમાં જ છે આખરે. ક્ષમતામાંથી કે આત્મામાં તો છે જ નહીં. તો જેનું શરીર એવું પ્રાપ્ત થયું છે કે જે શરીર શમ દમ વગેરે બધા જ સાધનથી સંપન્ન એવા ચરમ શરીરવાળો એટલે કે અંતિમ શરીરવાળો અને પછી શરીર જન્મવા નથી. તો સમાજમાંથી સંપન્ન ચરમ શરીર કશ્ચિત એવ. હવે કોઈક નીકળે છે કે આટલી બધી શરતોમાંથી એક શરત આગી પાછી હજારો શરત છે, હજારો, એક જ શરત, 1000 પુણ્ય, બધા પુણ્યને એક જ ફળ જોઈએ. કંઈક તો જોઈએ, કોઈ મોડા પણ દાળ શાક ખાવાનું જરાક મીઠું મરચું જોઈએ કે નહીં, ખલાસ પુણ્ય મીઠા મરચાં જતું રહેશે તો તે વૃત્તિ વખતે મળશે. એક પણ વસ્તુમાં મન ના જ જાય અને ના જાય અને વેદાંતનું શ્રવણ થાય અને ગુરુજીમાં શ્રદ્ધા રહે અને વેદાંત કહે છે સાચું છે એવું લાગે અને બીજે બધા મન ના જાય અને શમ હોય, દમ હોય, વૈરાગ્ય હોય, ઉપરથી હોય, દીક્ષા હોય, શ્રદ્ધા હોય, સમાધાન હોય, મોક્ષ સમય, આ શબ્દો આવડતા હોય નહીં. આ બધા શબ્દો જેની અપેક્ષા રાખે છે એવું અધિકારીત્વ હોય, આવું બધું જ હોય પાછું. અને આપણે કેટલા બધા પુણ્ય હોય અને ગુરુજી માટે શ્રવણ ચાલતું હોય અને પછી અંતઃકરણની વૃત્તિમાં એકાગ્ર કરવાની તીવ્રતા હોય, આવું બધું હોય ત્યારે પછી બ્રહ્માકાર વૃત્તિ જન્મે અને બ્રહ્મનું દર્શન થાય. આવો કશ્ચિત એવો આવો તો કોઈ એક જ નીકળતો હોય છે. એટલે આ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનો અર્થ થયો. પછી આશ્ચર્યવત વદતિ એટલે કહે છે તથા કશ્ચિત એનમ યદ પશ્યતિ તદ આશ્ચર્યવત. હવે એવું છે કે આમાં જે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ આટલું જે એક વાક્ય છે ને એને મધુસૂદનીએ 3 રીતે બતાવ્યું છે. એક વસ્તુ એવી છે કે પહેલાં તો આત્મા આશ્ચર્યવત છે, બરાબર. આત્મા જેવો છે એની બાબતો બધું આશ્ચર્ય, એનો જોવું આશ્ચર્ય છે, સાંભળવું આશ્ચર્ય છે, બોલવું આશ્ચર્ય છે, એનું દર્શન કરવું કે વચન કરવું બધું આશ્ચર્ય છે. આત્મા આશ્ચર્યવત છે. બીજો અર્થ કરે છે કે આ આત્માને જે જોવાનું છે ને એ જોવાનું આશ્ચર્ય સમજાય છે. તો ધ સીઈંગ ઇઝ આશ્ચર્ય. ફર્સ્ટ ઇઝ ધેટ ઇઝ સીન. આત્મા જે દેખાય છે એ વિચિત્ર છે, એ અદ્ભુત છે, એટલે આત્મા આશ્ચર્ય કરે છે. હવે કહે છે ધ સીઈંગ ધેટ આત્મા, આત્માનું દર્શન છે એ આશ્ચર્ય છે. આત્મા કે કોઈ દર્શન કરે છે, દર્શનની ક્રિયા છે આશ્ચર્ય છે. તો આશ્ચર્ય બીકમ્સ ક્રિયા વિશેષણ એડવર્બ. આશ્ચર્ય છે આત્માને જોવું, દ્રષ્ટિ એ આશ્ચર્ય છે. આત્માનું શ્રવણ કરવામાં આવે છે, કોઈ શ્રવણ કરે છે આટલા કલાક બેસીને આશ્ચર્ય છે. એને બોલવું અને વદતિ કોઈ બોલે છે આત્મા વિશે આટલા કલાક આશ્ચર્ય છે. કલાક આશ્ચર્ય નથી, આત્માનું નિરૂપણ કરે તે આશ્ચર્ય છે. કલાકની સંપત્તિ નથી, તો આત્માનું શ્રવણ કરવું એટલે શું થાય કે આ વાક્ય સાંભળવા એ શ્રવણ નથી, પણ એમાંથી આત્માનો પ્રત્યય જન્મ તો જાય કે હા આની વાત છે, મારી વાત છે, ઓહ હું અજર છું, અવિનાશી છું, અમર છું, એવી આત્માની ઓળખ જન્મથી જાય શ્રવણ કહેવાય છે. કાને પડેને શ્રવણ કહેવાય સારી વાત છે, પરંતુ શ્રવણની વાત કેવી કરવામાં આવે છે કે ઉપક્રમ ઉપસંહારાભ્યામ, ઉપક્રમ ઉપસંહાર વગેરે ષડવિધ લિંગૈ 6 પ્રકારના લિંગ લગાડીને વેદાંતના બધા જ વાક્યોનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યમાં છે આવો નિશ્ચય કરવો એને શ્રવણ કહેવાય છે. અને કાને પડવા જેવું શ્રવણ નથી કહેવાતું. ઉપક્રમ ઉપસંહાર વગેરે 6 પ્રકારના લિંગ દ્વારા એને લગાડતા જઈને વેદાંતના બધા જ વાક્યનું બધા શ્રવણ તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યમાં છે એવો નિશ્ચય દરેક શ્રવણના સેશનમાં, દરેક વ્યાકરણમાં, દરેક પ્રકરણમાં, દરેક શ્લોકમાં થતો જાય એને શ્રવણ કહેવાય છે. આવું શ્રવણ કરતાં કરતાં માણસ આત્માનો નિશ્ચય
કરતો જાય આશ્ચર્ય છે. દર્શન આશ્ચર્ય છે, એના વિશે કહેવું કથન આશ્ચર્ય છે, શ્રવણ પણ આશ્ચર્ય છે. દર્શન વદન શ્રવણ અને પછી જ્ઞાન પ્રાપ્ત કરવું તો અત્યંત આશ્ચર્ય છે. અહીં આશ્ચર્યને ક્રિયા વિશેષણ કરે અને ત્રીજો અર્થ એવો કરે છે કે આશ્ચર્ય વચ્ચે કર્તાનું વિશેષણ છે. બરાબર, પહેલું આશ્ચર્ય આત્માનું વિશેષણ છે, બીજું આશ્ચર્ય ક્રિયાનું વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે. ફરી ત્રીજો અર્થ કરે છે કે આ કર્તાનું વિશેષણ છે, એટલે કે જે દર્શન કરે છે એ માણસ આશ્ચર્ય છે, જે વદન કરે છે, કથન કરે છે એ માણસ. કારણ કે આત્માનું દર્શન, આત્મા આંખનો વિષય હોત ને તો જોવાય, આત્મા આંખે તો દેખાતો નથી, દર્શન કરવું કેવી રીતે? એટલે દર્શન કરી શકાય એવું જ નથી, છતાં કોઈ દર્શન કરતો હોય તો આશ્ચર્ય છે. હવે જેનું દર્શન થાય એનું વર્ણન થાય, કેવું છે, પીળા રંગનું છે, આવું ચોરસ છે, પછી આમ પતરી કે આવું ખાંચો છે, દેખાય તો વર્ણન થાય, દેખાય ને એટલે વર્ણન ના થાય, છતાં જે વર્ણન કરતો હોય તો વર્ણન કરનાર આશ્ચર્ય છે. હવે જે દેખાતોય ના હોય, જેનું વર્ણન ના થયું, સંભળાય કેવી રીતે? તો સાંભળે છે, એ સાંભળી પણ જાય છે, કેવી રીતે? આશ્ચર્ય છે. એવો કોઈ સાંભળનારા માણે છે અને સાંભળ્યા પછી ખબર પડી કે પડી ગઈ. મૌન વ્યાખ્યા પ્રગટ બ્રહ્મ તત્વ યુવાન. મહારાજ હાથ બંધ, આંખો બંધ છે, હાથની પેલી મુદ્રા કરી છે, જ્ઞાન મુદ્રા. શિષ્ય સામે બેઠા છે, શિષ્યો કશું પૂછતા નથી અને મહારાજ કશું બોલતા નથી, જ્ઞાન થઈ ગયું, બધા સંશય છે થઈ ગયા. આશ્ચર્ય તો ખરું છે. એવી રીતે આનો કોઈ બોલનારો આશ્ચર્ય છે, પરંતુ એનું જ્ઞાન તે પ્રાપ્ત કરે છે, જેને કશું એટલે જે કહેવાય છે, દેખાય નહીં, સંભળાય નહીં, બોલાય નહીં, એવી વસ્તુનું જ્ઞાન અપાય છે અને આને જ્ઞાન પણ થઈ જાય છે. એ માણસ પણ અત્યંત આશ્ચર્ય છે. આમ આ ત્રણેય વસ્તુ આશ્ચર્ય છે. આત્મા, તજ્ઞાન, તજ્ઞાતા ચૈતિ પરમ દુર્વિજ્ઞમ આત્માનમ તમ કથમ અનાયાસેન જાણ્યા હોય. તેથી અર્જુન, જે આત્મા પોતે આશ્ચર્ય છે, જે આત્માનો એના દર્શન વગેરેની ક્રિયા આશ્ચર્ય છે, અને જે આત્માને જાણનાર આશ્ચર્ય છે, એવો આત્મા છે, એને તું કેવી રીતે આમ ચપટી વગાડતામાં જાણી જાય, સમજી શકાય એવું જ છે કે તું ના જાણી જાય, એ અભિપ્રાય છે આની પાછળ. ઓમ ચર્ચા બાકી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.